સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિત કારિયા અને આઈસીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે ગઈકાલની એક્ઝામ જ્યારે આપી હશે જીએમડીસી ક્લાસ 3ની અને એનું પેપર તમે જોયું જ હશે. જો કદાચ ના જોયું હોય તો હજુ એકવાર કોઈ ભાઈબંધ મિત્ર મંડળમાં મિત્ર વર્તુળ સર્કલ જે હોય તેની પાસેથી એ પેપર મગાવી અને જોઈ લેજો. તમને ખબર પડશે કે ક્લાસ 3ની જે એક્ઝામ છે એ એક્ઝામની અંદર જીપીએસસી 1-2 લેવલના પ્રશ્ન પૂછાણા છે. અને એ પણ કેવા તો કે કન્સેપ્ચ્યુઅલ વિથ ફેક્ટ. 4 ઓપ્શન્સ આપ્યા હોય, 4માંથી 2 સ્ટેટમેન્ટ એવા હોય કે જે તમારો કન્સેપ્ટ ક્લિયર હોય તો તમને આવડે અને 2 ફેક્ટ મૂકી દીધા હોય. તો આપણી આ જે સિરીઝ ચાલી રહી છે ફેક્ટ વિથ કન્સેપ્ટ, અને આપણે જે તમને પહોંચાડવા માગીએ છીએ આપના સુધી જે વસ્તુ, એ જ વસ્તુનું કાલના એક્ઝામની અંદર તમને અનુભવ થઈ ગયો હશે. ક્લાસ 3ની એક્ઝામ માટે એ લેવલનું પેપર છે ને બહુ અઘરું કહેવાય, રાઈટ. ક્લાસ 1-2 લેવલવાળા વિદ્યાર્થી માટે સમકક્ષ કહેવાય અથવા તો થોડુંક નીચલા કક્ષાનું અથવા તો નીચલા દરજ્જાનું પેપર કહેવાય કે એના માટે એ પેપરના જે કંઈ ક્વેશ્ચન્સ હતા એ એટલા બધા ટફ ન લાગે, પરંતુ ટફ તો લાગે જ. મીડિયમ લેવલનું પેપર કહેવાય એમના માટે. જ્યારે ક્લાસ 3ની જે એક્ઝામની તૈયારી કરી રહ્યા છે જે બાળકો અને જે અત્યાર સુધી ફેક્ટ ગોખા કરતા હતા, એ બધા જ વિદ્યાર્થી મિત્રોને કાલે પરીક્ષાની અંદર પસીનો વળી ગયો હશે. કારણ કે એનું પેપર જ એવું હતું કે જેની અંતર્ગત 4 સ્ટેટમેન્ટ આપવામાં આવે, 2 કન્સેપ્ચ્યુઅલ હોય, 2 ફેક્ચ્યુઅલ હોય, અથવા તો 3 કન્સેપ્ચ્યુઅલ હોય, 1 ફેક્ચ્યુઅલ આપી દીધું હોય, નીચે ઓપ્શન્સ આપ્યા હોય A 1 2 3, B 2 3 4, એવા તમને પ્રશ્ન પૂછવામાં આવે છે. સાથે સાથે આપણે હજુ આ સિરીઝ ચાલુ કરીને 5-7 દિવસ જ થયા છે. ઓકે, આ 5-7 દિવસની અંદર આપણે જે કંઈ 5-7 લેક્ચર મૂક્યા છે અને એ લેક્ચરમાંથી તમને કાલે 3 થી 4 પ્રશ્ન એવા હતા કે જે બેઠે પૂછાઈ ગયા. એક તો વર્ટકોમવાળો જે મેં 2 વાર સોલ્વ કરાવેલો છે. એક તો આની એક પહેલાના જે આપણું લેક્ચર હતો, બીજો ત્રીજો લેક્ચર, એના અંતર્ગત પણ સોલ્વ કરાવેલો હતો. અને ગઈકાલે જે લેક્ચર પરીક્ષાનો દિવસે જ જે આપણે ચડાવેલો હતો એમાં ફરી વખત રિપીટ કર્યો હતો, કારણ કે 2-4 વિદ્યાર્થી મિત્રોને એવી કમેન્ટ હતી અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ગ્રુપની અંદર પણ એવી કમેન્ટ કરેલી હતી કે સર આ થોડુંક હજુ સમજવામાં પ્રોબ્લેમ થાય છે. તો આપણે એને ફરી વખત ડિટેલથી સમજાવેલો હતો કે રાષ્ટ્રપતિ જે વટહુકમ બહાર પાડે છે એ સત્તા કોની છે, તો કે કારોબારીની કાયદાકીય સત્તા છે. એક એ પ્રશ્ન. બીજો, આરબીઆઈ મની કંટ્રોલ કરવા માટે, મનીના ફ્લો જે છે એને કંટ્રોલ કરવા માટે કયા કયા ટૂલ્સનો ઉપયોગ કરે છે, બરાબર. તો એ પ્રશ્ન પણ આપણે બહુ સરસ મજાનો સોલ્વ કરેલો છે. બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, CRR, SLR, અને આપણે ખૂબ ડિટેલમાં ગયા છીએ, રાઈટ. તો એ બધા જે કાંઈ 2-4 પ્રશ્ન આપણે આમાં દરરોજ પ્રીવિયસ યરના પ્રશ્ન સોલ્વ કરીએ છીએ, તેમાંથી ઘણા બધા પ્રશ્નો, એટલે કે 2-3 પ્રશ્ન એવા મને મળ્યા છે અત્યાર સુધીમાં કે જે આપણે અહીંયા લેક્ચરમાં ભણાવી ચૂક્યા છે, તેમાંથી સોલ્વ એમાંથી બેઠા પૂછવામાં આવેલા છે અને ઓપ્શન્સ પણ ચેન્જ કરવામાં આવેલા નથી, એવી રીતના મૂકવામાં આવેલા છે. ઓકે, સાથે સાથે અહીંયા આપણે જે પેટર્નથી ચાલીએ છીએ ને એ જ પેટર્ન પ્રમાણે હવે ક્લાસ 3ની એક્ઝામ પણ લેવા માંડી. જો કે જીએમડીસીની જે એક્ઝામ છે એ જીપીએસસી દ્વારા લેવામાં આવેલી હતી. તો જીપીએસસી બટ ઓબ્વિયસ વાત છે કે એનું એક લેવલ છે, એ લેવલ પ્રમાણે જે પેપર કાઢવાનું છે. તો આપણે અહીંયા જે કંઈ સોલ્યુશન કરીએ છીએ, જે કંઈ પ્રશ્નનું, એ જીપીએસસી દ્વારા લેવાયેલી અત્યાર સુધીની તમામ પરીક્ષાના પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ. અને હું તમને પ્રશ્ન સોલ્વ નથી કરાવતો, ફક્ત એનો આખો કન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં છું. તમે મારા લેક્ચર જોતા હશો કે આપણે સાર્ક જોઈએ, બીમસ્ટેક લઈ લો, રાષ્ટ્રપતિ લઈ લો, અનુચ્છેદ 352 રાષ્ટ્રીય કટોકટી લઈ લો, અનુચ્છેદ 356 લઈ લો. જો એનો પણ પ્રશ્ન હતો જ પ્રીવિયસ યરના પેપરમાં આપણે સોલ્વ કરાવેલો છે અને એ પ્રશ્ન પણ જીએમડીસીની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો આ જે આપણે બધા પ્રશ્ન સોલ્વ કરી રહ્યા છીએ ને મિત્રો, એ બધા જ પ્રશ્નોનું ફૂલ ડેપ્થમાં તમને સોલ્યુશન આપી રહ્યો છું, જેથી કરીને એના રિલેટેડ અથવા તો એની આજુબાજુમાંથી ક્યાંય પણ પ્રશ્ન પૂછાઈ જાય ને તો આપ વિદ્યાર્થી મિત્રો એ પરીક્ષાની અંદર તમારે વિચારવું ન પડે, જાજુ ગોખવું ન પડે અને તમારો કન્સેપ્ટ ક્લિયર હોય એટલે તમે એક જ સેકન્ડમાં એનો જવાબ આપી શકો અને તમારા જે કંઈ 4-5 માર્ક્સ છે એ પરીક્ષામાં વધી જાય એવો તાત્પર્ય છે. તો હું આ બધા જ વિદ્યાર્થી મિત્રોને ફરી વખત કહું છું કે આ બધા જ વિદ્યાર્થી મિત્રો જ્યારે લેક્ચર સાંભળો છો ત્યારે તમારે શું કરવાનું, તો કે આપણી એક ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે આઈસ ઓફિશિયલ. જેવો લેક્ચર અપલોડ થાય યુટ્યુબમાં સવારના 9 વાગે ત્યારે જ 9 થી 10ની વચ્ચે 1 કલાક દરમિયાન જે સોશિયલ મીડિયાની ટીમ છે એ ટેલિગ્રામ અંતર્ગત આ PDF પણ મૂકી દઈ છે. તો પહેલાં PDF ડાઉનલોડ કરી લો અને લેક્ચર પણ જોઈ લો. લેક્ચર જોઈ અને પછી PDFને મોબાઈલમાં સેવ રાખવાની. જ્યારે ક્યારે પણ નવરા પડો દિવસ દરમિયાન, તમારું બહુ બિઝી શેડ્યુલ છે મને ખબર છે, એ બિઝી શેડ્યુલમાંથી જ્યારે ક્યારે પણ નવરા પડો ત્યારે એ PDFને ઓપન કરવાની અને થોડીવાર વાંચી લેવાની. ઓકે, એ વાંચી લીધા પછી બસ કાંઈ જ નહીં, પરીક્ષાની એક્ઝામ આવતી એની પહેલાં એકવાર ફરી વખત PDFને રિફર કરી લેવાની, કારણ કે આપણે સમજેલા તો હોય જ. કન્સેપ્ટ એવી વસ્તુ છે કે જેને તમારે વારંવાર ન રિપીટ કરવું પડે. કન્સેપ્ટ એકવાર મગજની અંદર ક્લિયર થઈને બેસી ગયો ને પછી પૂરું આજીવન યાદ રહી. ફેક્ટ હોય તો એને ગોખવા પડે, વારંવાર ભૂલાઈ જાય, વારંવાર લખવા પડે, પરંતુ આ કન્સેપ્ટ છે, કન્સેપ્ટને એકવાર સરસ મજાનું સમજી લેવાનું અને પછી આગળ વધી જવાનું. આજે આપણે છે ને
જિયોગ્રાફીના ફિઝિકલ જિયોગ્રાફી રિલેટેડ 10-12 પ્રશ્ન જે છે એને કન્સેપ્ટ સાથે ફૂલ ડિટેલથી એનાલિસિસ કરવાના છીએ. તો આજનો લેક્ચર પણ આ બધા જ વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી અંત સુધી જોજો. શરૂઆત કરીએ આજે આપણા શુભ લેક્ચરની જિયોગ્રાફીના 10 થી 12 પ્રશ્નની. તો એમાં પહેલો પ્રશ્ન છે કે ઓડિશાનું ચિલ્કા અને તમિલનાડુનું પુલિકટ ખાલી જગ્યા સરોવરના દ્રષ્ટાંત છે. એટલે કે આ બે ચિલ્કા જે ઓડિશામાં આવેલું છે અને તમિલનાડુમાં પુલિકટ લેક આવેલું છે, તળાવ, બરાબર, એ બે કયા સરોવરના દ્રષ્ટાંત છે? એક તો તાજા પાણીનું છે, જ્વાળામુખીથી બનેલું છે, ફાટકીણથી બનેલું છે, અથવા તો લગૂન છે. હવે આ બહુ ઇઝી પ્રશ્ન છે કે લગૂન છે, પરંતુ લગૂન કોને કહેવાય એ પણ આપણને ખબર હોવી જોઈએ કે લગૂન કોને કહેવાય. તો લગૂનની જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભારત દેશની અંદર આવા ઘણા બધા લગૂન છે, પરંતુ એમાં આપણે જે પૂર્વઘાટ છે ને એના 2-3 લગૂન લઈ લઈએ. જેમ કે એક ચિલ્કા લેક છે, કોલેરુ લેક છે, પુલિકટ લેક છે, બરાબર. આવી રીતના વેસ્ટર્ન ઘાટ એટલે કે પશ્ચિમ ઘાટમાં કેરળમાં પણ ઘણા બધા લગૂન જોવા મળે છે. બહુ ઓછા જોવા મળે છે કારણ કે અહીં પશ્ચિમ ઘાટ આવેલો છે એટલા માટે ત્યાં લગૂન બનતા નથી. લગૂન એટલે કે જે સમુદ્રની જે કંઈ આ મોટી વોટર બોડી છે એ વોટર બોડીને થી અંદરના ભાગમાં એટલે કે જમીનના ભાગ ઉપર એક નાનકડી એવી પહાડની અથવા તો કોઈ એક દિવાલ દ્વારા મોટી વોટર બોડીથી નાની વોટર બોડીને અલગ કરવું એને લગૂન કહેવામાં આવે છે. અને લગૂન હંમેશા ખારું જોઈએ. મીઠા પાણીના લગૂન પણ જોવા મળે છે વિશ્વમાં, પરંતુ મોસ્ટ ઓફ ખારું જોવા મળે. કારણ કે સમુદ્રના કિનારે જોવા મળે છે એટલા માટે તો આને લગૂન કહેવામાં આવે છે. અને લગૂન જે અહીં આપેલા છે 2-3 નામ, ચિલ્કા લેક છે, એક કોલેરુ લેક છે, એક પુલિકટ લેક છે. તો એમાંથી જે પ્રશ્ન પૂછાણો છે આપણને, હવે પ્રશ્ન કેવો પૂછાણો છે એ પ્રશ્ન ઉપર ફરી વખત જઈએ તો ઓડિશાનું ચિલ્કા અને તમિલનાડુનું પુલિકટ ખાલી જગ્યા સરોવરના દ્રષ્ટાંત છે. તો કેવા સરોવરના દ્રષ્ટાંત છે? તો કે લગૂન. જો આપને ખાલી એટલી ખબર હોય ને કે એ લગૂન કોને કહેવાય તો આ પ્રશ્નનો જવાબ ઇઝીલી આવડી જાય. લગૂન કોને કહેવાય? તો કે જમીન ઉપર કોઈ એક નાનકડી દિવાલ દ્વારા અથવા તો પહાડ દ્વારા નાની વોટર બોડીને મોટી વોટર બોડી છે એનાથી અલગ કરતું હોય તેને લગૂન કહેવાય. હવે આપણે એટલી ખબર હોય. બીજું, ઓડિશાનું ચિલ્કા લેક ક્યાં આવ્યું? તો કે સમુદ્ર કિનારે આવ્યું. તમિલનાડુનું પુલિકટ લેક તો કે સમુદ્ર કિનારે આવ્યું. તો બટ ઓબ્વિયસ વાત છે, આ તાજા પાણીના ન હોઈ શકે, જ્વાળામુખીથી નિર્મિત પણ ન હોઈ શકે, એટલે આ બે તો નીકળી જાય. ફાટકીણ પણ ન હોઈ શકે, તો બીજો કયો ઓપ્શન્સ? એક લગૂન. તો બહુ ઇઝીલી રીતના આપણે આનો જવાબ આપી શકીએ છીએ. હવે આગળ જોઈએ બીજો પ્રશ્ન. સમુદ્રમાં ઉત્પન્ન થતા પ્રવાહો માટે નીચેના પૈકી, સમુદ્રમાં પ્રવાહો ઉત્પન્ન થાય છે તેમાં નીચેના પૈકી કયા કારણો જવાબદાર ગણાય? એટલે કે સમુદ્રની અંદર 2 પ્રકારના કરંટ જોવા મળે જેને પ્રવાહ કહેવાય ગુજરાતીમાં. એક તો ગરમ પ્રવાહ અને એક તો ઠંડો પ્રવાહ, રાઈટ? કોલ્ડ વેવ અને વોર્મ વોટરમાં વોર્મ વેવ. તો એ જે જોવા મળે છે એ કેના કારણો દ્વારા ઉત્પન્ન થાય છે એ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. હવે એના કારણોની આપણે ચર્ચા કરી લઈએ. એક તો સૂર્યશક્તિથી શા માટે થાય છે એ પણ જોઈએ. ગ્રહીય પવનો દ્વારા થાય છે એ પણ સાચું છે. સૂર્યશક્તિ પણ સાચું છે, ગ્રહીય પવનો પણ સાચું છે, અને પૃથ્વીનું પરિભ્રમણ. આ 3 વસ્તુથી સમુદ્રની અંતર પ્રવાહો ઉત્પન્ન થાય છે. ઓકે, એ 3 કારણોને આપણે આજે ડિટેલથી ચર્ચા કરી લઈએ એટલે ભવિષ્યની અંતર્ગત ક્યારે અને કદી પણ ભૂલાય નહીં. પહેલાં તો આપણા મેપ ઉપર આવીએ અને મહત્વના જે કંઈ વેવ છે ને એને જોઈ લઈએ અને સાથે સાથે ચર્ચા પણ કરતા જાય. જો સૂર્ય દ્વારા જે કંઈ પ્રકાશ આવે છે એનાથી પાણી જે હોય સમુદ્રનું, એ પાણી હોય ને આ સમુદ્રનું પાણી, એ પાણી ગરમ થાય. શું થાય? આ સમુદ્રનું પાણી ગરમ થાય. હવે પાણી જેમ ગરમ બને ને તેમ હલકું બને અને પછી પવન દ્વારા એ પાણીને ધક્કો મારીને આગળ લઈ જવામાં આવે, એટલે ગ્રહીય પવનો દ્વારા. તો એનાથી વેવ ઉત્પન્ન થયા કે ન થયા? ઓકે, બીજી એક બાબત જોઈ જાય કે બીજું આપ્યું હતું પૃથ્વીનું પરિક્રમણ, રાઈટ? કે ધરીભ્રમણ આપ્યું હતું, જોઈ લઈએ. ચલો, પૃથ્વીનું પરિભ્રમણ. ઓકે, પૃથ્વી છે, આ સૂર્ય છે. પૃથ્વી પોતાના એક ધરી ઉપર પોતે એકને એક જગ્યાએ ગોળ પણ ફરે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ ફરે છે એટલે એને કહેવાય ધરીભ્રમણ. આને શું કહેવાય? ધરીભ્રમણ. જ્યારે આ આપણા ઓપ્શન્સમાં નથી. શું આપ્યું છે? પરિક્રમણ. એટલે કે આ જે પૃથ્વી છે એ સૂર્યની ચારે તરફ આવી રીતના પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા પથમાં આપણે મંદિરમાં જાય તો પ્રદક્ષિણા પંથ હોય, એ પ્રદક્ષિણા પંથ ઉપર આપણે મંદિરની ચારે બાજુ એક રાઉન્ડ લગાવીએ. શું કામ? કારણ કે ભગવાનની શું કરીએ? આપણે પરિક્રમા કરીએ. તો પરિક્રમણ શું? તો પૃથ્વી, આ સૂર્ય, આ શું છે? અર્થ છે, અને આ સન છે. તો આ ચારે બાજુ આવી રીતના પરિક્રમણ કરે છે અને પોતાની ધરી ઉપર પણ ધરીભ્રમણ કરે છે. એટલે કે પોતાની ધરી ઉપર ફરતી આખો એક રાઉન્ડ પૂરો કરે છે. બરાબર? આ એક આખો રાઉન્ડ પૂરો કરતા 365 દિવસ લાગે, એટલે આપણે એને એક વર્ષ બનાવીએ. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો આ 3 કારણો આપ્યા છે આપણે ઓપ્શન્સમાં, અને એવું કીધું છે કે 3 કારણોથી પૃથ્વી ઉપર જે સમુદ્ર છે એ સમુદ્રની અંતર્ગત ગરમ પાણીના અને ઠંડા પાણીના પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો
તો આ ત્રણ કારણો સાચા છે. શા માટે સાચા છે પહેલાં જોઈ લઈએ કે જો પૃથ્વી ઉપર જે સૂર્યના કિરણો આવે છે તેનાથી પાણી ગરમ થાય છે. પાણી જેમ ગરમ થાય તેમ હલકું બને એટલે ફેલાય. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને એટલું. હવે એનાથી ઓપોઝિટ જોઈ લઈએ. જ્યારે તમે પાણીનો એક ગ્લાસ ભરી, જ્યાંથી સાંભળજો, પાણીનો એક ગ્લાસ ભરી અને ફ્રીઝરમાં મૂકી દેજો, ફ્રીઝરના બોક્સમાં, એક્સપેરિમેન્ટ કરવું હોય તો ઘરે, અને ફ્રીઝરના બોક્સમાં મૂકી દેજો અને પછી આખી રાત એને અંદર રહેવા દેજો ફ્રીઝરમાં. એટલે સવાર થશે ને તો આખું પાણી હશે ને બરફ બની ગયો હશે. પછી એ પાણીનો ગ્લાસનો જે બરફ થઈ ગયું ને એને તમે એક એવી ગરમ જગ્યાએ મૂકી દેજો કે જ્યાં બાષ્પીભવન ન થાય, પરંતુ રૂમના જે નોર્મલ ટેમ્પરેચર હોય એના ઉપર એને ઓગળવા દેજો. તો જ્યારે એ બરફ ઓગળશે ને ત્યારે એ ગ્લાસની અંદર પાણી છે ને થોડુંક ઘટી જશે. એનું કારણ શું? પાણીનું જેમ જેમ ઘનત્વ, પાણી જેમ જેમ ઠંડુ થાય ને તેમ તેમ ઘનત્વ વધે. જેમ જેમ ઘનત્વ વધે ને તેમ પાણી જગ્યા વધારે જોઈએ, અને જેમ જગ્યા વધારે જોઈએ ને એમ ગ્લાસમાંથી પાણી બહાર નીકળી જશે. એટલે જ ફ્રીજની પાછળની સાઈડમાં એક બોક્સ આપવામાં આવે કે જે 10-15 દિવસે એ પાણીનું ભરાઈ જાય અને આપણા મમ્મી અથવા તો આપણી બેન ઘરમાં જે કોઈ હોય એ પાણીનું પાછળનું જે ફ્રીજની પાછળ જે બોક્સ આપવામાં આવેલું છે ને એ કાઢી અને પાણી બહાર ફેંકવા જાય. શું કામ? કારણ કે ફ્રીઝરની અંદર જ્યારે બરફ જમવા માટે આપણે આઈસ ટ્રે મૂકીએ અથવા તો કોઈ એક તપેલી મૂકીએ તો એની અંદર જે પાણી ભર્યું હોય આપણે છલોછલ મૂકીએ, પરંતુ જેમ જેમ પાણી ઠંડુ થતું જાય ને તેમ તેમ તેનું ઘનત્વ વધતું જાય અને વધારે જગ્યા જોઈએ એટલે થોડુંક પાણી બહાર કાઢી નાખશે ઓટોમેટિક. તો એ પાણી બહાર નીકળી ગયું પછી ઓગળીને ક્યાં જશે પાણી? તો એ પાછળના બોક્સમાં જશે. ને બોક્સમાં જ્યાં જશે ત્યાં ભેગું થશે અને પછી બહુ બધું ભેગું થઈ જશે તો ફ્રીજમાંથી છલકાઈને બહાર નીકળશે. એટલા માટે આપણા મમ્મી કે આપણી બહેન એ દર 10-15 દિવસે એ બોક્સને બહાર કાઢી અને પાણી ફેંકવા જાય છે. તો એવી જ રીતના એનું ઓપોઝિટ જોઈ લઈએ હવે કે પાણી જેમ ગરમ થાય ને તેમ હલકું બને એટલે ફેલાય. હલકું બને એટલે શું થાય કે એક આડાવડી દિશામાં ભાગવાનું ચાલુ કરી દે. સાદી ભાષામાં યાદ રાખો, બરાબર? ઓકે. એમાંય પાછું પવન ફેંકાતો હોય, ગ્રહ્ય પવનો હોય, એ પવનો દ્વારા પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે. ઓકે. હવે અહીં બેઝિક એક્ઝામ્પલ લઈએ કે અહીંનું જે છે નોર્થ ઇક્વેટોરિયલનું પાણી એ ગરમ થયું. એ ગરમ થઈને શું કહેવાય કે આમ ગયું. એક્ઝામ્પલ આપું છું, આમ ગયું, બધી બાજુ દિશામાં ગયું. તો આ ઉપરનું પાણી વયું ગયું ગરમ થઈને. તો જે સમુદ્રની અંદરનું જે નીચેનું હશે ઠંડુ પાણી, એ ઠંડુ પાણી ક્યાં આવશે? તો કે ઉપર આવશે, બરાબર? તો અહીંથી પાછું ગરમ થઈને જો આવી રીતના જવા માંડ્યું તો એ કયો બન્યો? તો કે વાર્મ વોટર બન્યો, એટલે કે વાર્મ કરંટ બન્યો, ઉષ્ણ પ્રવાહ જેને કહેવાય. ઓકે. એવી જ રીતના ઠંડા પાણીનું એક્ઝામ્પલ લઈએ, જેમ કે વેસ્ટ વિન્ડ ડ્રીફ્ટ, બરાબર? એ ઠંડુ પાણી છે. તો ઠંડા પાણીનો પવનો દ્વારા અને પૃથ્વીના પરિક્રમણ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થશે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે. તો એ અહીંથી આમ ફરતું જાય છે. તો આ શું થયું? પ્રવાહ થયો. તો પૃથ્વી ઉપર જે કાંઈ પ્રવાહ ઉત્પન્ન થાય છે એ પૃથ્વીના સૂર્યના જે કાંઈ ગરમી આવે છે તેનાથી, પૃથ્વીના પરિક્રમણથી, અને ત્રીજું કયું? તો કે ગ્રહ્ય પવનોથી આ જે કંઈ વિન્ડ અહીંયા દર્શાવવામાં આવેલા છે તે ઉત્પન્ન થાય છે. ઓકે. આ મેપ લઈ આવ્યું છું તો આજે સાથે સાથે એક બીજો કન્સેપ્ટ પણ સમજી ગયો કે જ્યાં પણ ઠંડો પ્રવાહ અને ગરમ પ્રવાહ ભેગો થતો હશે ને ત્યાં મચ્છીમારીનો ઉદ્યોગ સૌથી બેસ્ટ હશે, ત્યાં સૌથી વધારે માછલીઓ જોવા મળશે. એનું કારણ શું? તો એવા દુનિયાની અંદર 2-4 હોટસ્પોટ છે કે જ્યાં સૌથી વધારે માછલીઓ જોવા મળે, કે જ્યાં ઠંડા પાણીનો પ્રવાહ અને ગરમ પાણીનો પ્રવાહ ભેગો થાય છે. જોઈએ આપણે. એક તો અહીંયા જાપાન પાસે ઓયો સીવો અને ક્રુયો સીવો. આ બંને જ્યારે અહીંયા ભેગા થાય છે ત્યારે જાપાનની આજુબાજુમાં સૌથી વધારે માછલીઓ જોવા મળે છે. શું કામ? તો કે ભાઈ જો મેં તમને પહેલાં જ કીધું કે ગરમ પાણી હોય એ હલકું બને, સપાટી ઉપર આગળ વધે. જ્યારે ઠંડુ પાણી નીચેથી જે ગરમ પાણી વહી ગયું એની જગ્યા લેવા માટે ઉપર આવશે. તો હવે જે ઠંડુ પાણી નીચેથી ઉપર આવે છે ને, બરાબર, એ ઠંડુ પાણી માછલીઓનો જે ખોરાક છે, પ્લેન્કટોન, ગેલેક્ટોન, એ બધી વસ્તુઓને નીચેથી ભેગું ઉપર લઈ આવશે. હવે જ્યાં ગરમ પાણી અને ઠંડુ પાણી બે ભેગું થતું હશે ને ત્યાં એક ઘમરિયોળો ચડશે. આપણે નથી કહેતા કે ઓલું વંટોળ ચડ્યું, એવી રીતના પાણીમાં એક નાનકડો વંટોળ ચડશે. વંટોળ ચડશે ને એટલે જે કંઈ ખોરાક હશે ને સપાટી ઉપર આવશે, અને એ સપાટી ઉપર જેવો ખોરાક આવ્યો ને માછલીઓ એને ખાવા આવશે એટલે સૌથી વધારે ત્યાં મચ્છીમારીનો ઉદ્યોગ જોવા મળે. એક એવું અહીંયા જાપાન પાસે ઓયો સીવો અને ક્યુરો સીવો જોવા મળે છે. એવું જ એક સાઉથ અમેરિકામાં અહીંયા પેરુ એક કન્ટ્રી છે, એની રાજધાની છે લીમા, ત્યાં પણ એક પેરુ કરંટ અને ઇક્વેટોરિયલ, સાઉથ ઇક્વેટોરિયલ કરંટ અહીંયા બે ભેગા થાય. જો અહીંયા આ વોર્મ વોટર અને કોલ્ડ વોટર અહીંયા ભેગા થાય છે, એટલે ત્યાં ભેગા થતાં સૌથી વધારે મચ્છીમારીનો ઉદ્યોગ જોવા મળે. એટલે કે ત્યાં સૌથી વધારે માછલીઓ જોવા મળે એ સમુદ્રમાં, અને ત્યાંના જે સાગર ખેડૂતો છે તે માછલીઓને પકડી અને સૌથી વધારે વિશ્વની અંદર એક્સપોર્ટ કરે છે. પેરુ, લીમા જે કન્ટ્રી છે ત્યાં સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. કેનો? તો કે માછલીઓ. એનું કારણ શું? તો કે આ છે કોલ્ડ વોટર અને વોર્મ વોટર બંને ભેગા થાય, અને ભેગા થતાં જ જે સમુદ્રના તળિયા ઉપર જે માછલીઓનો ખોરાક બેસી ગયો છે તે ઉપર આવે, અને ઉપર આવે એટલે માછલીઓ તેને ખાવા માટે ત્યાં આવે છે, અને ત્યાં આવે છે એટલા માટે સૌથી વધારે ત્યાં માછલીઓ જોવા મળે છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો આપણે
ફરી વખત આપણા પ્રશ્ન ઉપર જાય. આ એક સાઈડનો કન્સેપ્ટ પણ તમને કહી દીધો. તો કે સમુદ્રમાં ઉત્પન્ન થતા પ્રવાહો માટે નીચેના પૈકીના કયા કારણો જવાબદાર છે? તો આપણે જોઈ ગયા, એક તો સૂર્યશક્તિ, ગ્રહીય પવનો અને પૃથ્વીનું પરિભ્રમણ. તો આ ત્રણ કારણો જે છે એ સમુદ્રની અંતર્ગત જે કંઈ પ્રવાહ ઉત્પન્ન થાય છે તેના માટે જવાબદાર છે. આગળ જોઈએ, ભારતમાં પશ્ચિમ તટ પર વરસાદ પશ્ચિમથી પૂર્વ જતા અને ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ જતા ખાલી જગ્યા થવા લાગે છે. બે જગ્યાએ પ્રશ્ન પૂછ્યો છે કે બે જગ્યાએ શું થાય, વધે કે ઘટે, ઘટે કે વધે, ઓછો ઓછો, વધુ વધુ. આવા ઓપ્શન્સ આપ્યા છે આપણને. તો આપણે આને નકશાની અંતર્ગત આજે શાંતિથી સમજી લઈએ એટલે જીવનમાં ક્યારે અને કદી પણ ભૂલાય નહીં. ઓકે, પહેલાં જોઈએ ઉત્તર, અહીંયા દક્ષિણ, અહીંયા પૂર્વ અને અહીંયા પશ્ચિમ. આ 4 દિશાઓ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. એવી જ રીતના અહીંયા ગુજરાતનો મેપ છે તો અહીં ગુજરાતમાં પણ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને અહીંયા પશ્ચિમ જોવા મળશે. ઓકે, ચલો હવે આપણા પ્રશ્ન ઉપર જઈએ કે ભારતમાં પશ્ચિમ તટ પર વરસાદ પશ્ચિમથી પૂર્વ જતા. ઓકે, ભારત દેશનો નકશો છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પશ્ચિમથી પૂર્વ જતા શું પૂછ્યું છે? પશ્ચિમથી પૂર્વ જતા ખાલી જગ્યા થાય છે. તો આપણે પહેલા ભારતનું જે પ્રશ્નને તોડી અને પહેલા ભારતનું સોલ્વ કરી લઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો પશ્ચિમથી પૂર્વ જતા શું થાય છે? હવે જો ભારત દેશની અંદર 2 પ્રકારના ચોમાસું જોવા મળે. એક તો એક ઇન્ડિયન ઓશિયનમાંથી આવી રીતના આવે છે અને એક બે ઓફ બેંગાલમાંથી આવી રીતના આવે છે. બરાબર, તો આપણે બે ઓફ બેંગાલને નહીં જોવાનું કારણ કે પૂર્વથી પશ્ચિમ બાજુ જાય છે એટલે એને થોડીક વાર માટે ભૂલી જાઓ. આપણે શું પૂછ્યું છે? પશ્ચિમથી પૂર્વ તરફ જતા શું થાય છે? તો પશ્ચિમ દિશામાંથી આ ચોમાસું ઉદ્ભવે છે અને એની શરૂઆત થાય છે. એની શરૂઆત કેરળની અંદર સૌપ્રથમ થાય છે 1 જૂનથી. રાઈટ, ઓકે, 1 જૂને કેરળમાં આવે, પછી 5 જૂને આગળ જતા ગોવા અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવે, 10 જૂને મહારાષ્ટ્રની અંદર એન્ટર થઈ જાય અને 10 જૂને જેવું મહારાષ્ટ્રમાં એન્ટર થાય એટલે આપણા ઘરે મમ્મી પપ્પા બોલવા માંડે કે ભાઈ મુંબઈની અંદર વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ, 10-15 દિવસની અંદર ગુજરાતનો વારો પાડી દેશે. તો જેવું મહારાષ્ટ્રમાં આવે એના 10-15 દિવસમાં જ ગુજરાત રાજ્યની અંદર ચોમાસું બેસવાની શરૂઆત થઈ જાય અને 21 જૂનથી 26 જૂન વચ્ચેની ગવર્મેન્ટ એક તારીખ નક્કી કરી અને એક સર્ક્યુલર બહાર પાડી દે કે આજ પછીના દિવસોમાં હવે સાગર ખેડૂતોએ સમુદ્રની અંતર્ગત પોતે જે માછીમારીની ખેતી કરવા જાય છે તેને જવાનું નહીં. ક્લિયર? તો આ એક આખી પ્રોસેસ ચાલે છે. તો એમાં એવું પૂછ્યું છે કે તમે પશ્ચિમથી પૂર્વ તરફ જાઓ તેમ શું થાય? તો કે વરસાદ ઘટતો જાય. જો આ સમુદ્ર છે એવું માની લો, અહીંયા સમુદ્ર છે, આ સમુદ્રનું પાણી છે, બરાબર. ઓકે, અહીંયા બાષ્પીભવન થયું એટલે શું થયું? વરાળબેની ઉપર ગયા, ઉપર જઈને વાદળા બંધાણા હવામાં, વાદળા બંધાણા, પરંતુ ક્યાં કેટલી ઊંચાઈ ઉપર જઈને બંધાશે? તો કે વરાળ જેમ જેમ ઉપર જતી જાય તેમ તેમ ઠંડી થતી જાય, તેમ ત્યાં વાદળું બંધાતું જાય. હવે વાદળા બંધાય પછી ત્યાંથી સાથે સાથે પવનો પણ ફૂંકાતા હોય ત્યારે અહીંયા તમને ખબર છે કે આપણે પશ્ચિમ ઘાટ આવેલો છે. શું છે? પશ્ચિમ ઘાટ આવેલો છે. રાઈટ, અહીંયા શું આવેલો છે? પશ્ચિમ ઘાટ આવેલો છે. હવે પશ્ચિમ ઘાટની સાપેક્ષે આવી રીતના વાદળો હાલશે. જો વાદળો બહુ ઉપર જશે, બહુ ઉપર, બરાબર, તો ઠંડા એકદમ પડી જશે, તો બરફની વર્ષા થઈ જશે. ઘણી વખત બરફ વર્ષા પણ જોવા મળે. રાઈટ, તો જેમ ઠંડા પડશે તેમ ઉપર જતા જશે એમ બરફ વર્ષા થવા મળશે. તો અહીંથી આગળ વધવા માંડ્યા. હવે અહીંયા પૂગ્યા ને પછી અહીંથી આવી રીતના આખા ઉત્તર ભારતની અંદર વરસાદ જોવા મળે. પરંતુ જેમ જેમ વાદળો અહીંથી આગળ વધતા જશે તેમ પોતે વરસાદ હશે, વાદળોમાં હશે જે પાણી હશે એ પાણી વરસાવતા જશે. જેમ જેમ આગળ વધશે ને તેમ વરસાદ કેવો થતું જશે? વાદળો પાસે પાણી કેવું થતું જશે? તો કે ઓછું થતું જશે. અને જેમ ઓછું થતું ગયું એટલે કે પશ્ચિમથી પૂર્વ દિશા તરફ જાઓ ભારત દેશમાં અને ઇન્ડિયન ઓશિયનનું ચોમાસું હોય તો શું થાય? વરસાદની માત્રામાં ઘટાડો થાય. શું થાય? ઘટાડો થાય. શું કામ? કારણ કે જેવી રીતના અહીંથી વાદળો બની અને આગળ વધ્યા પશ્ચિમ ઘાટની સહારે વરસતા અહીંયા પૂગશે અને પછી અહીંથી, કારણ કે અહીંયા પશ્ચિમ ઘાટ પૂરો થઈ જાય અને અહીંયા પૂરો થઈ જાય પછી આગળ અહીંયા મધ્યપ્રદેશ છે, અહીંયા રાજસ્થાન છે, અહીંયા ગુજરાત છે, બરાબર, અહીંયા ઉત્તર પ્રદેશ, બિહાર, એ બાજુ તરફ પવનો ફેંકાશે અને પવનો જે બાજુ ફેંકાણા એ બાજુ શું થશે કે વાદળોને ખેંચીને લઈ જશે. હવે વાદળો વરસતા પોતાની પાસે જે કંઈ પાણી હશે બધું વરસાવી દેશે. એટલે પશ્ચિમ દિશામાંથી તમે જ્યારે ભારત દેશની અંદરની સાઈડમાં જાઓ પૂર્વ દિશામાં તેમ વરસાદ શું થાય? તો કે ઘટતો જાય. એટલે કે અહીંયા મહારાષ્ટ્ર, ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે નીચેના ભાગમાં અને પછી જેમ તમે ઉપર જતા જાઓ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, એ બાજુ વરસાદ કેવો થતો જાય? ઘટતો જાય છે. એ જ રીતના આપણે જોઈએ હવે કેનું? તો કે ગુજરાતનું જોઈ લઈએ, બરાબર. ગુજરાતની અંતર્ગત પણ આવી રીતના પવનો ફેંકાય છે. હવે એમાં પણ એ જ પ્રશ્ન પૂછ્યો છે. પેલા પ્રશ્ન ઉપર જાય. ઓકે, પૂર્વ તરફ જતા શું થશે અહીંયા? તો કે ઓછો થશે અથવા તો ઘટશે. અને ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ, ગુજરાતમાં ઊંધું પૂછી માર્યું, પૂર્વથી પશ્ચિમ દિશામાં જતા ખાલી જગ્યા થવા મળે છે. તો આપણે આપણા નકશા ઉપર. ઓકે, ગુજરાતમાં શું પૂછ્યું કે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ જતા શું થાય?
ખરેખર વરસાદ વધવો જોઈએ પરંતુ વધતો નથી. એનું એક કારણ શું છે તો કે અરવલ્લીની પહાડી, અરવલ્લીની પહાડીઓ. જેવા અહીંથી ભારત દેશની અંદર આપણે જોયું કે મહારાષ્ટ્ર પાસે પશ્ચિમ ઘાટ પૂરો થઈ જાય, પશ્ચિમ ઘાટ પૂરો થઈ જાય એટલે પવનો શું થાય તો કે આમ ફંટાઈને આગળ વધે. હવે જેવી રીતના અહીંથી પવનો ફંટાઈને આવી રીતના આમ જાય તો અહીંયા જે અરવલ્લીની પહાડીઓ છે ને તે પહાડીઓના સહારે સહારે આગળ વયો જશે વરસાદ આમ, અને કાં તો ઓલી બાજુ વયા ગયા તો આ બાજુ નહીં આવવા દે, અને આમ શું કહેવાય કે આમ ઉત્તર ભારત બાજુ નીકળી જશે આગળની સાઈડમાં, એટલે કે મધ્યપ્રદેશ બાજુ ઉપરની સાઈડમાં પવનો અને વાદળોને ખેંચીને લઈ જશે. તો પૂર્વથી જ્યારે તમે પશ્ચિમ બાજુ આવો છો, કેમાં તો કે ગુજરાતમાં, તો પૂર્વમાં થોડોક વધારે વરસાદ થશે કારણ કે અરવલ્લીની પહાડી છે, અરવલ્લીની પહાડીથી અહીંથી વાદળો નીકળ્યા અને અહીંયા ખૂબ વરસાદ કરશે. પછી તમે જેમ જેમ આમ આવશો પશ્ચિમ દિશા બાજુ તેમ તેમ વરસાદ ઓછો જોવા મળશે. કારણ કે બસ આ અરવલ્લીની પહાડી. હવે આ અરવલ્લીની જે પહાડી છે મિત્રો, આ અરવલ્લીની પહાડી જો અહીં દેખાઈ રહી છે તમને સ્ક્રીન ઉપર, એ અરવલ્લીની પહાડીની પૂર્વની સાઈડમાં જાઓ એટલે ત્યાં વરસાદ જોવા મળશે, પરંતુ પશ્ચિમ દિશામાં વરસાદ નહીં જોવા મળે. એટલા માટે જ અહીંયા રણની છે, આપણે શું કહેવાય કે કચ્છની અંદર રણ છે. કારણ કે અહીંયા જે અરવલ્લીની પહાડીઓ છે તે વરસાદના જે વાદળો છે તેને આ બાજુ આવવા દેતા નથી. એટલા માટે તમે જેમ જેમ રાજસ્થાન ઉપરની દિશામાં જાઓ તેમ તેમ વરસાદ શું કહેવાય ઓછો જોવા મળે. અને આ જે અરવલ્લીની પહાડીઓ છે તે દિલ્હી સુધી છે. ક્યાં સુધી છે તો વાદળો અહીંથી જે નીકળ્યા ને દિલ્હી સુધી એમનું વરસતા જશે. આ બાજુ પહાડની આ બાજુ આવી શકશે નહીં. અને આ સાઈડમાં જો અહીંયા નીચે જોઈએ તો ગ્રેટ રણ ઓફ કચ્છ, પછી ઉપર જેસલમેર, બાળમેર એ બધું જોવા મળે, તો ત્યાં પણ શું કહેવાય કે વરસાદ ઓછો જોવા મળે ભારત દેશની અંદર. તો આ બંને કન્સેપ્ટ થઈ ગયા. હવે આ બંનેમાં જવાબ શું આવશે તો કે બે જગ્યા એક જ જવાબ આવશે. ભારત દેશની અંદર પણ જોઈએ અને આપણે ગુજરાત રાજ્યનો નકશાના અંતર્ગત પણ જોઈએ તો અહીંયા પણ ઓછો વરસાદ જોવા મળશે અને અહીંયા પણ ઓછો જ જોવા મળશે. હવે આપણે આપણા ઓપ્શન્સ ઉપર જઈએ. ભારતમાં પશ્ચિમ તટ પર વરસાદ પશ્ચિમથી પૂર્વ તરફ જતા કેવો થાય તો કે ઓછો, અને ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતા ઓછો. તો અહીંયા ઓપ્શન્સ જોઈએ. ઓછો સાચી વાત છે, આ બંને સાચા. ઓકે, એક જગ્યાએ ઓછું, વધુ, ખોટું, આઈ ખોટું અને આઈ ખોટું. તો આપણો જે કન્સેપ્ટ ક્લિયર હોય કે ભારત દેશની અંદર વરસાદ શા માટે વધારે થાય છે, એના માટે આપણે નકશો જોયો હોય, એને વ્યવસ્થિત સમજ્યા હોય તો આપણે ઇઝીલી રીતના આ પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ. આગળ જોઈએ. સમુદ્રમાં તળિયે થતા જ્વાળામુખી વિસ્ફોટ અથવા ભૂકંપના પરિણામે ઉત્પન્ન થતા વિશાળ મોજાને શું કહેવાય? હવે આ સ્યુનામીનો કન્સેપ્ટ છે. કોને? સ્યુનામી. સમુદ્રની અંતર્ગત જ્યારે ક્યારે પણ ભૂકંપ આવે અથવા તો જ્વાળામુખી ફાટી નીકળે, બરાબર, એસ્થેનોસ્ફિયર હોય. એસ્થેનોસ્ફિયરમાં શું હોય તો કે મેગ્મા હોય, અને મેગ્મા જ્વાળામુખી વિસ્ફોટન થઈને બહાર આવે તો એને શું કહેવાય તો કે લાવા કહેવાય. આ પણ યાદ રાખજો. આ પણ પ્રશ્ન પૂછાય છે કે જે ઉપર લાવા આવે છે, જે કંઈ સળગતો પદાર્થ ઉપર આવે છે તેને લાવા કહેવાય, અને જમીનની અંદર હોય ત્યારે એને મેગ્મા કહેવાય. ક્યાંથી આવે છે? જમીનના કયા ભાગમાંથી આવે છે તો કે એસ્થેનોસ્ફિયરમાંથી આવે છે. તો આવી જ્યારે ક્યારેક પણ પરિસ્થિતિ બને તો પેલો ફેઝ આ હોય, સ્યુનામી આવે ને ત્યારે પેલો ફેઝ આ હોય કે જેવો ધરતીકંપ આવ્યો, સમુદ્રની અંદર ધરતીકંપ આવ્યો અને સમુદ્રની અંદર જ્વાળામુખી વિસ્ફોટન થયું, મોટો વિસ્ફોટ થયો, તો પેલા સમુદ્રનું પાણી છે ને પાછળ ખેંચાશે. જો એટલે બધા લોકો ત્યાં જોવા જાય કે આ શું થયું, સમુદ્રનું પાણી પાછળ કેમ ખેંચાઈ ગયું, એટલે બધા લોકો ત્યાં જોવા જશે. જેવું જોવા જશે ને એવું 5 થી 10 મિનિટ કે વધીને 15 મિનિટની અંદર એકદમ મોટા મોજા સાથે પાણી પાછું ક્યાં આવશે તો કે આપણે કોન્ટિનેન્ટલ ક્રસ્ટ બાજુ આવશે, એટલે કે જમીનનું જે ભૂપૃષ્ઠ કહેવાય તેના તરફ આવશે. અને એના તરફ આવતા જ પછી આખા જે કંઈ સમુદ્ર કિનારે વસેલા જે શહેરો હશે ત્યાં ખૂબ જ પાણી ભરાઈ જશે, અને આને શું કહેવાય? સ્યુનામી કહેવાય. તો અહીંયા એ જ પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે સમુદ્રમાં તળિયે થતા જ્વાળામુખી વિસ્ફોટો અને ભૂકંપના પરિણામે ઉત્પન્ન થતા વિશાળ ઊંચા મોજાને શું કહેવાય? શું કહેવાય તો કે કંપન મોજા નો કહેવાય, ડોલન મોજા નો કહેવાય, સ્થાનાંતરીય મોજા નો કહેવાય, સ્યુનામી મોજા કહેવાય. હવે સ્યુનામી સમજેલા હોય તો બહુ ઇઝીલી રીતના તમે આનો જવાબ આપી શકો છો, રાઈટ? આગળ જોઈએ. વિષુવવૃત્ત પર હવાનું હલકું દબાણ હોય છે. કારણ કે વિષુવવૃત્ત ઉપર હવાનું હલકું દબાણ હોય છે. કારણ તો હવે આપણે બધા જ વિદ્યાર્થી મિત્રોને આ કન્સેપ્ટ તો બહુ ઇઝીલી રીતના ખબર જ હશે કે સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા પડે છે, એના કારણે ત્યાં બાષ્પીભવનનો દર સૌથી વધારે હોય અને ત્યાંની જે જમીન હોય, જમીન જલ્દી ગરમ થાય. જમીન ગરમ થતા હવા ગરમ થાય. જો એક કન્સેપ્ટ અહીંયા યાદ રાખી લેજો, હવા ડાયરેક્ટ ક્યારે અને કદી પણ ગરમ નથી થતી. પહેલા જમીન ગરમ થાય અને જમીન ગરમ થયા પછી જમીનના સંપર્કમાં આવવાવાળી હવા ગરમ થાય. ફરી વખત કહું કે આપણે આ જમીન છે, બરાબર, એવું માની લો કે આ જમીન છે, આ સૂર્ય છે. સૂર્યના કિરણો સીધા આવ્યા, સૂર્યના કિરણો આવતા આ જમીન છે ને ગરમ થઈ. શું થઈ? આ જમીન છે, આ જમીન ગરમ થઈ. હવે આ જમીનને જે કંઈ
હવા ટચ કરે ને એ હવા ગરમ થાય, હવા ગરમ થાય એટલે હવા હલકી બને, હલકી બને એટલે કે અપવર્ડ મૂવમેન્ટ કરે, એટલે કે હવા ઉપરની દિશા તરફ આગળ વધે. જેવી ઉપરની દિશા તરફ આગળ વધી ગઈ હવા, એવી જ રીતના અહીંયા શું થયું તો કે અહીંયા ખાલી જગ્યા થઈ ગઈ. હવે ખાલી જગ્યાને ભરવા માટે ક્યાંકથી ભારી હવા અથવા તો ઠંડી હવા અહીંયા આવશે. ફરી વખત આ જમીન તો ગરમ જ છે, એટલે જમીન પાછી આ જે ઠંડી હવા આવી છે બરાબર, એ ઠંડી હવાને પણ ગરમ કરશે ને પછી કેમ જશે તો ઉપર જશે. ઉપર જશે એટલે ઠંડી જે ગરમ હવા હતી એ ઠંડી પડી એટલે પાછી વજન વધ્યો એટલે નીચે આવી એટલે પાછી અહીંયા આવી એટલે પાછી ગરમ થઈ, એટલે આખી સાયકલ ચાલુ થઈ ગઈ. આખી સાયકલ ચાલુ જ રહેશે. આ જે સાયકલ ચાલુ થઈ જાય છે બરાબર. ઓકે, હવે આટલું સમજી ગયા. હવે અહીંયા આપણે આગળ જોઈએ. પ્રશ્ન શું પૂછ્યો તો, ફરી વખત પ્રશ્ન ઉપર જઈએ. વિષુવવૃત્ત ઉપર હવાનું હલકું દબાણ હોય છે, કારણ કે તો વિષુવવૃત્ત ઉપર હવાનું હલકું દબાણ શા માટે હોય? આ ઇક્વેટર, આ વિષુવવૃત્ત, સૂર્ય જે છે એના કિરણો અહીંયા સીધા પડતા હોય 0 થી 23.5 ડિગ્રી અને 0 થી 23.5 ડિગ્રી સાઉથ. આ બંને જગ્યાએ સૂર્યના કિરણો સાદા પડતા હોય. આમ તો આને ખરેખર ટેકનિકલ ભાષામાં જોવા જાય ને તો 0 થી 10 ડિગ્રી અને નોર્થ અને 0 થી 10 ડિગ્રી સાઉથ, આને ITCZ કહેવાય. શું કહેવાય? ITCZ, ઇન્ટર ટ્રોપિકલ કન્વર્ઝન ઝોન. કે અહીંયા સૂર્યના કિરણો સૌથી વધારે સીધા પડતા હોય અને અહીંયા સૌથી વધારે ગરમી હોય અને સૌથી વધારે બાષ્પીભવન થાય, અને સૌથી વધારે બાષ્પીભવન થાય એટલે દિવસ દરમિયાન આખો દિવસ બાષ્પીભવન થાય, ખૂબ જ તડકો હોય, અને રાતના જેવું સાંજ થઈ જાય 7-8 વાગી જાય એટલે 7-8 વાગે જોરદાર કડાકા ભડાકા સાથે વરસાદ થાય. શું થાય? જોરદાર કડાકા ભડાકા સાથે વરસાદ થાય. ને આ વરસાદનો સૌથી વધારે લાભ કોને મળે તો કે આફ્રિકા ખંડને. આફ્રિકા ખંડના જે દેશો છે ત્યાંથી ઇક્વેટર પસાર થાય છે, એના 10 ડિગ્રી નોર્થ અને 10 ડિગ્રી સાઉથમાં જે કોઈ દેશો આવી રહ્યા છે ત્યાં સૌથી વધારે વરસાદ પડે છે, અને ત્યાં સૌથી વધારે ઘણા જંગલો જોવા મળે છે. અને એ ઘણા જંગલોના કારણે ત્યાં મચ્છરનો ઉપદ્રવ વધારે છે, અને ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધારે હોવાથી ત્યાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા જેવા સૌથી વધારે રોગ પણ જોવા મળે છે. એટલા માટે જે બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન છે સૌથી વધારે મલેરિયાની જે કંઈ દવાઓ છે તે પોતાના ટ્રસ્ટમાંથી, પોતાના ફંડમાંથી આફ્રિકા ખંડમાં મોકલાવે છે. રાઈટ, આપણે બધું ભેગું કરી દીધું અહીંયા, જેથી કરીને તમારું એટલી હદે કન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે તમારે કંઈ અટકવું જ ન પડે. તો એનું કારણ શું છે તો કે સૂર્યના જે કિરણો છે એ અહીંયા સૌથી વધારે સીધા પડતા હોય, અને સૂર્યના કિરણો સૌથી વધારે સીધા પડે તો ત્યાં શું જોવા મળે? લો પ્રેશર જોવા મળે. અને હવા જે છે એ હંમેશા હાઈ પ્રેશર ટુ લો પ્રેશર ગતિ કરે. લો પ્રેશર એટલે કે અહીંયા જે હવા છે એ ગરમ થઈને આડાવડી ઉપર ભાગી, ઉપરની દિશામાં ગઈ, એટલે કે હવામાં આકાશ બાજુ ઉપર ગઈ. એવી જ રીતના જે હવા અહીંથી ઉપર વહી ગઈ તો એનું સ્થાન લેવા માટે કોઈક ઠંડી હવા આવશે, તો ઠંડી હવા જે હશે ઉપરની સાઈડમાં હશે તો અહીંથી આમ આગળ આવશે, નીચેની સાઈડમાંથી પણ ઉપર આવશે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો આના કારણે શું થાય છે? ભારત દેશ આખા વિશ્વ અંતર્ગત લો પ્રેશર સર્જાય છે. તો અહીં એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે આપણને, એ જ જોઈએ શું પૂછવામાં આવ્યો છે. વિષુવવૃત્ત પર હવાનું હલકું દબાણ હોય છે, કારણ કે તેનું કારણ શું છે એવું પૂછ્યું છે. વિષુવવૃત્ત ઉપર 12 માસ ઠંડી પડે છે. ભાઈ ખોટી વાત છે, સૌથી વધારે ગરમી પડે. વિષુવવૃત્ત પર 12 માસ અતિશય ગરમી પડે છે. રાઈટ, પૃથ્વી પરિભ્રમણની ગતિ કરે છે ઉપર પૈકી કોઈ નહીં. ના, જવાબ શું આવશે? વિષુવવૃત્ત પર 12 માસ અતિશય ગરમી પડે છે, એના કારણે ત્યાં હવાનું હલકું દબાણ હોય છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? આટલું વસ્તુ. આગળ વધીએ. ગુટેનબર્ગ ડિસકન્ટિન્યુટી કોની વચ્ચે જોવા મળે છે? હવે એના માટે આપણે પૃથ્વીની અંતર્ગત જે આપણે તરબૂચ લેવા જઈએ, વોટરમેલન જેને કહેવાય, અને લેવા જાય ત્યારે ગામડાઓની અંદર જે કંઈ વૃદ્ધ વ્યક્તિઓ હોય ને એ તરબૂચ લેવા જાય ને તો એ જે કંઈ તરબૂચ વેચવાવાળો હોય ને એને એમ કહે કે તું મને એક સરસ મજાનો એવી રીતના કટ કાઢીને બતાય કે અંદરથી તરબૂચ લાલ છે ને, સફેદ નથી ને. એટલે એવી રીતના આપણે પૃથ્વીનો એક કટકો કાઢીને અહીંયા લઈ આવ્યા છીએ ચાકેથી. બરાબર, બહુ મહેનત કરી આ કટકો કાઢવામાં. આ કટકો કાઢી અને આપણે એને આજે સરસ મજાનું ડિટેલથી જોઈ લે. એમાં ઘણી બધી ડિસકન્ટિન્યુટી જોવા મળે. એક તો કન્સોરન જોવા મળે, મોહોવિઝિન જોવા મળે, રેપેટી જોવા મળે, ગુટેનબર્ગ જોવા મળે, લેહમેન ડિસકન્ટિન્યુટી જોવા મળે. એટલે ડિસકન્ટિન્યુટી એટલે અસંબંધતાનો સિદ્ધાંત ગુજરાતીમાં કહીએ તો. અને આ જે નામ છે રેપેટી, ગુટેનબર્ગ, લેહમન, એ બધા આ અસંબંધતાને અથવા તો ડિસકન્ટિન્યુટીને ગોતવાવાળા વૈજ્ઞાનિકોનું નામ છે. તો હવે પૃથ્વીની ઘણા બધા વૈજ્ઞાનિકોએ અથવા તો જીઓમોર્ફોલોજિસ્ટે ઘણી બધી સ્ટડી કરેલી છે કે પૃથ્વીની અંતર્ગત કેવા કેવા તત્વો અને કેવા કેવા પળ આવેલા છે. પૃથ્વી બહુ એક તો કેવડી મોટી છે, એમાં કેટલું ખોદકામ કરવું, ખોદકામ બહુ વધારે કરી શકાય નહીં. અને જેમ જેમ ખોદકામ કરીએ તેમ તેમ પૃથ્વીની અંતર્ગત જે દબાણ, પ્રેશરના કારણે જે ગરમી ઉત્પન્ન થાય છે, ગરમીના કારણે જે કંઈ લોખંડના જે આપણા સાધનો છે એ સંસાધનો પીગળી જાય છે, અને ઘણા બધા વૈજ્ઞાનિકોએ એમાં પોતાનો જીવ પણ ગુમાવેલો છે. રાઈટ, તો એના માટે એક આપણે સિસ્મિક વેવ કરીને વેવ આવે, પી વેવ, એસ વેવ. રાઈટ, તો એની સ્ટડી કરી, સિસ્મિક વેવ, પી વેવ, એસ વેવની સ્ટડી કરી. આ પી વેવ જે છે ને એ સોલિડ, લિક્વિડ
અને સેમી લિક્વિડ, એટલે લિક્વિડમાં બે પ્રકાર પડશે. એક તો લિક્વિડમાં સેમી લિક્વિડ, રાઈટ, સોલિડ, લિક્વિડ અને વાયુ, એર, એ ત્રણેય જગ્યાએથી પસાર થઈ શકે છે. જ્યારે એસ વેવ છે ને એ સોલિડ અને લિક્વિડ બેમાંથી જ પસાર થઈ શકે, એટલે શૂન્ય અવકાશમાંથી, એટલે કે એરમાંથી, એટલે કે વાયુમાંથી પસાર થઈ શકતા નથી. તો આવી રીતના આપણે એની એક ઇનડાયરેક્ટ આખી એક સ્ટડી કરી છે કે કેવી રીતના પસાર થાય છે, રાઈટ. ઓકે, એની આગળ પણ એક હજી એક વેવ લઈ લઈએ તો પી વેવ, એસ વેવ ને હજી એક આવશે એલ વેવ. શું આવશે? એલ વેવ. તો આ એલ વેવ છે ને લિક્વિડમાંથી જ પસાર થાય છે. તો આવી રીતના એક સિસ્મિક વેવ લીધા, ઓકે, પૃથ્વીના નોર્થ પોલ ઉપર ગયા, ત્યાંથી એને પ્રપોગેટ કર્યા, એટલે કે ત્યાંથી આ વેવને છોડવામાં આવ્યા. કયા વેવને? તો કે પી વેવને, એસ વેવને ને એલ વેવને. જેવા એને છોડવામાં આવ્યા, હવે પી વેવની શું વાસ્તવિકતા હતી અથવા તો વિશેષતા હતી? તો કે સોલિડ, લિક્વિડ અને ગેસ ત્રણેય ફોર્મમાંથી પસાર થઈ શકે. એસ વેવ સોલિડ અને લિક્વિડમાંથી જ પસાર થઈ શકે. એલ વેવ ખાલી સોલિડમાંથી જ પસાર થઈ શકે. તો એ જાણવા માટે આખા એક ઘણી બધી રીતના એને પસાર કરવામાં આવ્યા અને પછી આપને આ ઇન્ફોર્મેશન મળી છે. તો પેલું શું જોવા મળે? તો અહીંયા જે આપણને ઉપરનું આવી રીતના પહાડો દેખાઈ રહ્યા છે તેને કોન્ટિનેન્ટલ ક્રસ્ટ કહેવાય. શું કહેવાય? કોન્ટિનેન્ટલ ક્રસ્ટ કહેવાય. આ જે આપણને જોવા મળ્યું છે આ સમુદ્ર છે. સમુદ્રમાં અહીંયા જે આખી એક લીટી જોવા મળે છે એને ઓશિયનિક ક્રસ્ટ કહેવાય, બરાબર. અને આ અપર ક્રસ્ટ પણ કહેવાય. આને નીચેનાને કહેવાય લોઅર ક્રસ્ટ, કે જ્યાં અહીંયા એસ્ટેનોસ્ફિયર આવેલું છે, બરાબર. પછી મેન્ટલ જોવા મળે, તો મેન્ટલના પણ બે ભાગ જોવા મળે. જો આ મેન્ટલ જોવા મળે, ઉપર મેન્ટલ અને આને કહેવાય લોઅર મેન્ટલ, બરાબર. એવી જ રીતના અંતમાં જોવા મળે છે પૃથ્વીના સાવ પેટાળમાં કોર, તો તેને કહેવાય આઉટર કોર અને ઇનર કોર. તો આ જે પ્રકાર છે એ કોરનો પ્રકાર છે, એમાંય બે ભાગ પડે, આઉટર કોર અને ઇનર કોર. હવે આની વચ્ચે ઘણી બધી વિવિધતા જોવા મળે, ઘનત્વની વિવિધતા જોવા મળે, બરાબર. તો એ જે વિભિન્નતા જોવા મળે છે તેને જ અમુક વૈજ્ઞાનિકો એમાં શોધ કરી છે અને એની શોધના નામ પ્રમાણે એનું નામ આપી દીધું. જેમ કે ગુટેનબર્ગ ડિસકન્ટિન્યુટી. તો કોની વચ્ચે જોવા મળે? તો કે આઉટર કોર અને મેન્ટલ વચ્ચે જે કંઈ જોવા મળે છે, એટલે કે આઉટર કોર અને આ જે મેન્ટલ છે, લોઅર મેન્ટલ જેને કહેવાય, એના વચ્ચે જે કંઈ ડિસકન્ટિન્યુટી જોવા મળે તેને ગુટેનબર્ગ ડિસકન્ટિન્યુટી કહેવા મળે છે. ઓકે, એ શા માટે કહેવા મળે છે? ઓકે, તો ભાઈ મેન્ટલ જે છે એ મેન્ટલમાંથી જ્યારે પી વેવ આઉટર કોર તરફ જાય છે, અહીંથી ઉપરથી પસાર કર્યા હતા તો ત્યાં સુધીમાં જાય છે, ત્યારે એના અંતર્ગત સ્પીડમાં વધારો જોવા મળે. શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? સ્પીડમાં વધારો જોવા મળે છે. અને એ જે સ્પીડમાં વધારો જોવા મળે છે એનું કારણ શું છે? તો કે ઘનત્વમાં વૃદ્ધિ. તો ઘનત્વ વધી જાય છે. અહીંયા કંઈક 5 પોઈન્ટ સમથિંગ એક જેવું ઘનત્વ જોવા મળે છે. જ્યારે નીચેની સાઈડમાં જાય એટલે કે આઉટર કોરમાં જાય તો ઘનત્વ 11% જેવું ઘનત્વ જોવા મળે છે. તો આ જે 11 ઘનત્વ થઈ ગયું તો એનાથી શું થયું? કે ઘનત્વમાં વૃદ્ધિ જોવા મળી. હવે પી વેવ તમને ખબર છે કે સોલિડ, લિક્વિડ અને ગેસ ત્રણેય ફોર્મમાંથી પસાર થઈ શકે છે. પી વેવ ઉપરથી પ્રોપોગેટ કરવામાં આવે, જ્યારે મેન્ટલમાં પૂગે ત્યારે એની સ્પીડ થોડીક ધીમી હોય, જ્યારે આઉટર કોરમાં જાય તો સ્પીડ વધી જાય. ઇટ મીન્સ કે એનું ઘનત્વ વધી ગયું. તો જે આપણા આગળના જે કંઈ સાયન્ટિસ્ટો હતા અને જે પૃથ્વીની ઉત્પત્તિ વખતે એને જે કંઈ થિયરી આપેલી હતી કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે હલકા તત્વો પૃથ્વીના સ્તર ઉપર આવ્યા અને એકદમ ભારી અને ઘનત્વવાળા જે કંઈ સ્તર હતા તે પૃથ્વીના પેટાળમાં ગયા. તો એ થિયરી અહીં સાચી પડે છે, રાઈટ. એવી જ રીતના બીજી પણ એક છે મોહોવિરીન જે ડિસકન્ટિન્યુટી જોવા મળે છે તે એ કેની વચ્ચે જોવા મળે? તો કે ક્રસ્ટ અને અપર મેન્ટલ, બરાબર. એટલે કે આ ક્રસ્ટ અને આ અપર મેન્ટલ વચ્ચે જે કંઈ અસંબંધતા જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? તો કે મોહોવિરીન ડિસકન્ટિન્યુટી અથવા તો મોહોવિરીન અસંબંધતાનો સિદ્ધાંત, બરાબર. ઓકે, એમાં પણ કેવું થયું? તો કે સ્પીડ જે હતી પી વેવની જે કંઈ સ્પીડ હતી એ અહીંયા 6.9 કિલોમીટર પ્રતિ સેકન્ડ હતી, બરાબર. જે આગળ જતા એટલે કે અપર મેન્ટલમાં એની સ્પીડ હતી 6.9 કિલોમીટર પ્રતિ સેકન્ડ, કે જે આગળ જતા અપર મેન્ટલમાં જતા એની સ્પીડ વધી ગઈ 11 કિલોમીટર પ્રતિ સેકન્ડ. ઇટ મીન્સ કે આ જે પડ જે છે, બરાબર, ક્રસ્ટનું, એ થોડુંક ઘનત્વમાં ઓછું છે અથવા તો સેમી લિક્વિડ છે, બરાબર. અને અહીંયા આગળ જતા શું થઈ ગઈ? એની સ્પીડ વધી ગઈ. ઓકે, એને જોવા માટે આપણે એસ વેવને પ્રોપોગેટ કર્યા. સોલિડ અને લિક્વિડમાંથી જ પસાર થાય. તો એસ વેવ જે છે એ ઉપરથી આવે ને તો એની સ્પીડ વધારે હતી, બરાબર. પરંતુ જ્યારે ક્રસ્ટમાં અહીંયા પહોંચ્યા ત્યારે એની સ્પીડમાં થોડો ઘટાડો જોવા મળ્યો, પરંતુ દેખાણા ખરા. ઇટ મીન્સ કે અહીંયા ગેસિયસ ફોર્મ નથી પરંતુ સ્પીડ ઘટી. એનો મિનિંગ એમ કે સેમી લિક્વિડ છે. સેમી લિક્વિડ એટલે કે મેગ્મા, રાઈટ, કે જેને લાવા કહેવામાં આવે છે. તો એ મેગ્માનું બનેલું સ્તર છે. ઇટ મીન્સ કે અહીંયા એસ્થેનોસ્ફિયર આવેલું છે. શું આવેલું છે? એસ્થેનોસ્ફિયર. આ એસ્થેનોસ્ફિયરમાંથી આ જે એસ્થેનોસ્ફિયર છે તેમાંથી જ્વાળામુખીની પ્રક્રિયા દ્વારા લાવા ઉપરની સાઈડમાં આવે છે અને ઉપર આવી જાય જમીન ઉપર ત્યારે તેને મેગ્મા કહેવાય છે. અને આનાથી પછી જે રોક ફોર્મેશન થાય છે,
એટલે કે જે ખડકો બને છે એ ખડકોને ઇગ્નિશિયસ રોક અથવા તો અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે. હવે આ પ્રશ્ન પણ ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે આખી પૃથ્વી ઉપર જે કંઈ પ્રાઇમરી કક્ષાના જે કંઈ ખડકો જોવા મળે છે એ ખડકો ક્યાં? નીચે રૂપાંતરિત ખડકો, અગ્નિકૃત ખડકો, એવા 4 ઓપ્શન્સ આપી દે. તો હંમેશા યાદ રાખજો કે જ્યારે પૃથ્વી બની ને ત્યારે સૌપ્રથમ જે કંઈ ખડકો અથવા તો જે કંઈ પથ્થરો બન્યા અથવા તો જે આખી પૃથ્વી બની એ ઇગ્નિશિયસ રોકથી એટલે કે અગ્નિકૃત ખડકોથી બનેલી છે. કયા? અગ્નિકૃત ખડકો દ્વારા. અને આ જે અગ્નિકૃત ખડકો છે તે જ વિશ્વની અંતર્ગત પ્રાઇમરી ખડકો અથવા તો પ્રાથમિક દરજ્જાના પથ્થરો કહેવામાં આવે છે. આખી પૃથ્વી અગ્નિકૃત ખડકોથી જ બનેલી છે. પહેલા પૃથ્વી જે બની એ ગેસિયસ ફોર્મમાં હતું, બરાબર. બિગ બેંગ થિયરીનો સિદ્ધાંત ને એવા ઘણા બધા સિદ્ધાંતો આવેલા છે. સિંગલ સ્ટાર, ડ્યુઅલ સ્ટાર, એ પણ ક્યારેક આપણે પ્રશ્ન પૂછાશે ત્યારે જોશું, રાઈટ. તો એના રિલેટેડ અહીંયા બધું આપવામાં આવેલું છે. ગુટેનબર્ગ પણ છે, લેહમન ડિસકન્ટિન્યુટી પણ છે કે જે આઉટર કોર છે આઉટર કોરમાંથી ઇનર કોરમાં જતા એકદમ પી વેવની સ્પીડ એકદમ વધી જાય છે અને ઘનત્વમાં પણ વધારો જોવા મળે છે. એટલે કે પૃથ્વીના જે કંઈ કોન્ટિનેન્ટલ ક્રસ્ટ છે તેમાંથી જેમ જેમ તમે અંદર જાઓ તેમ તેમ ઘનત્વ વધવા માંડે. દબાવ જો ઘનત્વ તો કે વધે કોન્ટિનેન્ટલ ક્રસ્ટથી ઇનર કોર તરફ જતા. ઓકે, ઘનત્વ વધ્યું. ઓકે, એવી જ રીતના દબાણ તો કે વધે, બરાબર. દબાણ વધે તો શું થાય? તાપમાન છે એમાં પણ વધારો થાય. એટલે કે પૃથ્વીના કોન્ટિનેન્ટલ ક્રસ્ટથી તમે જ્યારે પૃથ્વીની અંદર જેમ જેમ ખોદકામ કરતા જાઓ તેમ તેમ તાપમાનમાં પણ વધારો જોવા મળે છે. તાપમાન વધવાની સાથે સાથે દબાણ વધવાની સાથે સાથે તાપમાનમાં પણ વધારો જોવા મળે છે. અને એ બંનેના વધવાના કારણ શું? તો કે ઘનત્વ. જેમ જેમ આ જે પ્રેશર છે અહીંયા આવડું મોટું એક ખડક આવેલું છે ક્રસ્ટનું, એ ક્રસ્ટનું દબાણ કેના ઉપર આવતું હશે? તો કે અપર મેન્ટલ ઉપર. અપર મેન્ટલ જે છે એનું દબાણ કેના ઉપર આવતું હશે? તો કે લોઅર મેન્ટલ ઉપર. લોઅર મેન્ટલનું જે દબાણ છે એ કેના ઉપર આવતું હશે? તો કે એ આવતું હશે આઉટર કોર ઉપર. અને આઉટર કોરનું જે દબાણ છે કેના ઉપર આવતું હશે? તો કે ઇનર કોર ઉપર. એટલે કે પૃથ્વીનો આખો વજન કેના ઉપર છે? તો કે ઇનર કોર ઉપર છે. એટલે જેમ જેમ અંદર જાવ તેમ તેમ દબાણ, ઘનત્વ અને તાપમાનમાં વધારો જોવા મળે છે. અને આના જ આધારે ઘણી બધી ડિસકન્ટિન્યુટીની શોધ થઈ છે. તો એ પણ આપણે સાથે સાથે જોઈ ગયા. હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ કે ગુટેનબર્ગ ડિસકન્ટિન્યુટી કોની વચ્ચે જોવા મળે? તો ફરી વખત તમને એ બતાવી દો. ગુટેનબર્ગ કેના વચ્ચે જોવા મળે છે? જોઈ લો અહીંયા જો લોઅર મેન્ટલ અને આઉટર કોર. લોઅર મેન્ટલ, આ લોઅર મેન્ટલ અને આઉટર કોર છે. શું છે? આઉટર કોર. તો આ બંને વચ્ચે જે કાંઈ ડિસકન્ટિન્યુટી જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? ગુટેનબર્ગ ડિસકન્ટિન્યુટી. અને આ કેની ડિસકન્ટિન્યુટી છે? તો કે ઘનત્વની ડિસકન્ટિન્યુટી છે. તો હવે આપણે આ પ્રશ્નનો જવાબ જોઈ લઈએ શું આવે આમાં. મેન્ટલ અને ભૂગર્ભ કોર. મેન્ટલ અને કોર વચ્ચે જો આપણે તો ખૂબ ભાગલા પાડીને જોયું કે આઉટર કોર અને લોઅર મેન્ટલ વચ્ચે, પરંતુ અહીંયા બેઝિક રીતના આપી દીધું છે કે મેન્ટલ અને કોર વચ્ચે જે કાંઈ ડિસકન્ટિન્યુટી જોવા મળે છે તેને શું કહેવાય? તો કે ગુટેનબર્ગ ડિસકન્ટિન્યુટી કહેવામાં આવે છે. આગળ જોઈએ આપણે. કરેવાસ એટલે શું? બહુ સરસ મજાનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. જમ્મુ કાશ્મીરની અંદર ખાસ કરીને આ કરેવાસ જોવા મળે છે. અને અહીંયા તમારું મારું ફેવરિટ જે દૂધ બનાવે છે મમ્મી, કેસરવાળું દૂધ જેને સેફ્રોન કહેવાય, બરાબર, એ કરેવાસ અહીંયા જોવા મળે છે. અને કરેવાસની અંતર્ગત આ સેફ્રોનની ખેતી કરવામાં આવે છે. હવે આને સમજતા પહેલા આપણે નકશાની અંતર્ગત ઘણી બધી વસ્તુઓ સમજવી પડશે. તો પહેલા એ સમજીએ. જો આ કરેવાસ છે, કરેવાસ એટલે બીજું કાંઈ જ નહીં. પહાડો ઉપર જે કાંઈ ચીકણી માટી હોય, પથ્થર હોય, એ બધું જ નદીના પ્રવાહ સાથે તણાય અને કોઈ પણ એક પહાડી હોય, આ પહાડી છે તો પહાડીનું આને ફૂટહિલ કહેવાય. શું કહેવાય? આને ફૂટહિલ કહેવાય. તો અહીંથી આમ નદી નીકળે તો નદી જાતી હોય તો અહીંયા બધું ડિપોઝિટ કરતી જાય અને ત્યાં એક કાદવ કીચડવાળો વિસ્તાર ભેગો થાય તેને કરેવાસ કહેવામાં આવે છે. ઓકે, કરેવાસ એટલું જ છે. હવે આપણે અહીં જોઈએ જમ્મુ કાશ્મીરનો અહીં મેપ છે, એમાં કાલજા પીધોસી, કાલજા પીધોસી આ 6 રેન્જ જોવા મળે. નોર્થ ટુ સાઉથ જ લેખી જાઓ. પહેલા આવે નોર્થમાં કારાકોરમ, પછી લદાખ, જાસ્કર, પીર પંજાલ, ધોલાધર અને શિવાલિક. આ 6 પ્રકારની રેન્જ જોવા મળે. નોર્થ ટુ સાઉથ પૂછી શકે છે જીપીએસસી દ્વારા. એકાદી વાર પ્રશ્નમાં પૂછાઈ પણ ગઈ છે. ફરી વખત કહી દઉં છું, યાદ રાખી લેજો. શોર્ટ ફોર્મ કા લ જા પી ધો સી. કારાકોરમ, લદાખ, જાસ્કર, પીર પંજાલ, ધોલાધર અને શિવાલિક. આ 6 પ્રકારની રેન્જ જોવા મળે. ઓકે, એમાં જે પીર પંજાલ જે રેન્જ છે ને, આ પીર પંજાલ રેન્જ, બરાબર, એનું જ્યારે ફોર્મેશન થતું હતું, એટલે કે પીર પંજાલ રેન્જ જ્યારે હતી નહીં પરંતુ બની રહી હતી ત્યારે એક પીર પંજાલ રેન્જનું જ્યારે અપવર્ડ મૂવમેન્ટ થયું, એટલે કે પીર પંજાલ રેન્જ જ્યારે બની ત્યારે નીચે પીર પંજાલ રેન્જની નીચેની સાઈડમાં 5000 સ્ક્વેર કિલોમીટર, કેટલા? 5000 સ્ક્વેર કિલોમીટરમાં એક તળાવ બની ગયું, કેવડું મોટું. ઓકે, એ તળાવની જગ્યા થઈ ગઈ. પછી વરસાદ થયો, વરસાદ થતા
શું કહેવાય કે પહાડ ઉપરથી વરસાદનું પાણી બધું ક્યાં આવીને ભેગું થયું? તો કે આ 5000 સ્ક્વેર કિલોમીટરની જે જગ્યા હતી તેમાં ભેગું થયું, અને આ 5000 સ્ક્વેર કિલોમીટરની જગ્યાની અંતર્ગત ઘણા બધા પશુ પક્ષીઓ તણાઈને પણ આવ્યા અને સાથે સાથે દબાઈ ગયા. ઓકે, હવે આ પહાડ બન્યો તો પહાડ ઉપર માટી હોય, પથ્થર હોય, એ બધું જ વરસાદના પાણી સાથે તણાઈને ક્યાં આવ્યું? તો કાંઈક અહીંયા જગ્યાએ ભેગું થઈ ગયું. 5000 સ્ક્વેર કિલોમીટરનો જે એરિયો છે ને, જો અહીંયા ચોકડી મારીને બદલે એવું છું, ત્યાં ભેગું થઈ ગયું. ત્યાં ભેગું થઈ ગયું, બરાબર. અને ત્યાંથી ઘણી બધી નદીઓ પણ નીકળે છે. જેલમની આજુબાજુની જે કાંઈ ટ્રિબ્યુટરી છે એ બધી જ અહીંથી જ નીકળે છે. તો એ બધી નદીઓએ બધું જ ડિપોઝિટ અહીંયા ઠાલવી દીધું, અને અહીંયા ઠાલવી અને પછી નદી પોતાની રીતના આગળ વધી ગઈ. હવે નદી પોતાની રીતના આગળ વધી ગઈ ને જે કાંઈ ઉપરથી ચીકણી માટી પથ્થરો તેડી લેવી હતી ને બધું અહીંયા રહી ગયું. હવે અહીંયા એક તળાવ બન્યું હતું, તળાવનું પાણી ધીમે ધીમે સુકાઈ ગયું ને પાણી વયું ગયું. હવે પાણી વયું ગયું પછી અહીંયા ચીકણી માટી આજ તમને દેખાઈ રહી છે એ બધી ભેગી થઈ ગઈ, અને આ ચીકણી જે માટી આખી ભેગી થઈ ગઈ તેને જ કહેવામાં આવે છે કરેવા. અને અહીંયા ખેતી થાય, કેની થાય? તો કે સેફ્રોન એટલે કે કેસરની ખેતી થાય. કેની? કેસરવાળું દૂધ આપણે જે પીએ છીએ તેની ખેતી થાય છે. જો સાઉથર્ન વેસ્ટર્ન ટેરેન અને નોર્થર્ન ટેરેન. હવે આને આપણે બહુ બધું ડિટેલમાં નથી જતા, બાકી આના પણ આગળ જતા 2-3 પાર્ટ પડે. એક તો કરેવાસ ને 2 પાર્ટ પડે, એક તો અપર કરેવાસ અને લોઅર કરેવાસ. આ અપર કરેવાસ છે તેમાં ફોસિલ્સ ઓછા જોવા મળે. શું જોવા મળે? ફોસિલ્સ ઓછા જોવા મળે છે. જ્યારે લોઅર કરેવાસ છે તેમાં ફોસિલ્સ એટલે કે જીવજંતુના જે કાંઈ અસ્થિપિંજરો હોય તેને કહેવાય, બરાબર. ફોસિલ્સ કેવા જોવા મળે? તો કે વધુ જોવા મળે છે. અહીંયાથી અપર કરેવાસ અને લોઅર કરેવાસ છે ત્યાં આજુબાજુમાં ઘણી બધી નદીઓ પણ જોવા મળે, જેમ કે વેસવ, રેમ્બિયારા, રોમાન્સુ, દૂધગંગા, શાલીગંગા, આવી ઘણી બધી પ્રકારની આજુબાજુની અંતર્ગત નદીઓ પણ જોવા મળે છે, રાઈટ. તો એ બધી નદીઓ પણ આજુબાજુમાંથી નીકળે છે. ને હજુ સુધી અહીંયા કાશ્મીરની અંદર આ જે ચીકણી માટી છે ત્યાં માટીમાં ડિપોઝિશન ચાલુ છે, એટલા માટે આ જે કાશ્મીરનો આ ભાગ છે તેને કરેવાસ કીધું છે. ત્યાં જોવા મળે તો કે ફરી વખત કહી દઉં, જે આપણે પહાડ હોય, પહાડના ફૂટ હિલ કહેવાય, બરાબર. ફૂટ હિલ ઉપર નદીઓ પહાડ ઉપરથી આવતી હોય ત્યારે ફૂલ સ્પીડમાં આવતી હોય, એટલે ફૂલ સ્પીડમાં આવતી હોય ત્યારે એની સાથે નાના મોટા પથ્થર ને ચીકણી માટી બધું લઈ આવે. હવે નદી આવી ગઈ ક્યાં? તો કે પ્લેન મેદાનમાં. જો અહીંથી આમ નદી આવી, આ પહાડ છે તો પહાડ ઉપરથી નદી આવી અહીંયા લગીને બધું ખેંચી આવી, પછી અહીંથી નદીનો ફ્લો ઘટી જશે, કારણ તો કે ધીમું થઈ જશે. જેવું નદીનું પાણી વહેતું ધીમું થઈ ગયું, તેવી જ રીતના નદીના પાણીની અંતર્ગત જે કંઈ માટી હતી, પથ્થરો હતા, જે પોતે સાથે ઉપરથી ધસડીને લઈ આવતી હતી, એ આ પ્લેન મેદાનની અંદર પોતે પાથરીને વહી જશે. હવે જેવી નદી સુકાઈ ગઈ એવું જ આ બની જશે, અને અહીંયા અંતર્ગત સેફ્રોનની ખેતી થાય. આને કાશ્મીરની ભાષામાં કરેવાસ કહેવાય. બહુ ઇઝી કન્સેપ્ટ છે, કાંઈ છે જ નહીં. ઓકે, તો આપણને પ્રશ્ન શું પૂછવામાં આવ્યો કે કરેવા એટલે શું? તો કે કાશ્મીર હિમાલયની હિમવર્તી નિક્ષેપો. બહુ ઇઝી છે. પૂર્વ હિમાલયના હિમવર્તી નિક્ષેપો નહીં. પશ્ચિમી હિમાલયના કાપવાળા નિક્ષેપો તો કે નહીં. વ્યાપક કાપવાળા નિક્ષેપો તો કે નહીં. કાશ્મીરી જે હિમાલય છે, બરાબર, એમાં મેં તમને જો ખાસ કરીને બતાવ્યું છે મેપની અંતર્ગત. એ મેપમાં તમે ખાસ યાદ રાખી લેજો, કાલજા પીધોસી, કારાકરમ, લદ્દાખ, જાસ્કર, પીર પંજાલ, બરાબર. તો આ પીર પંજાલ શ્રેણીનું જ્યારે નિર્માણ થતું હતું ત્યારે જે કાંઈ ડિપોઝિશન થયું ને એના કારણે એક જે 5000 સ્ક્વેર કિલોમીટરનો એક કેવડો મોટો તળાવ બન્યું, અને તળાવ પછી વહી ગયું, અને એની જે જગ્યા છે એને કહેવામાં આવે છે કરેવાસ. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન્સ વિદ્યાર્થી મિત્રો. નીચેના વિધાનો જુઓ. અરવલ્લી પશ્ચિમ ભારતમાં સ્થિત એક જૂની પર્વતમાળા છે. બહુ જૂની છે. જૂની એટલે તે ઉત્તરની તુલનાએ દક્ષિણમાં વિસ્તૃત અને ઊંચી જોવા મળે છે. સાચું. અરવલ્લી પર્વતમાળા સંપૂર્ણ જળ વિભાજન કરે છે. સાબરમતી, લુણી અને બનાસ જેવી નદીઓનો સ્ત્રોત પણ છે. આ બંને સ્ટેટમેન્ટને આપણે આજે સરસ મજાનું સમજી લઈએ. પહેલાં તો અરવલ્લી પર્વતમાળા ક્યાં આવેલી છે? તો કે ગુજરાતમાં અહીંથી દાહોદની આજુબાજુથી ચાલુ થાય અને નોર્ધન દિલ્હી સુધીનો જે વિસ્તાર છે તેને કહેવામાં આવે છે અરવલ્લી પર્વતમાળા. આગળનું જે આપણે પર્વતમાળા આ અરવલ્લીનો મેં ઉલ્લેખ કરેલો હતો, ક્યાં? તો કે ગુજરાતની અંદર વરસાદ પૂર્વથી પશ્ચિમ તરફ આવતા ઓછો થાય છે. એનું કારણ શું? તો જોઈ લો અહીંયા. હવે અહીંથી આમ પવનો અહીંથી આમ ફાટીને આગળ ગયા તો અહીંથી આમ સરસ હાઈલા જ જશે. જો અહીંથી પવનો આવ્યો ને અહીંથી આમ ચાલ્યા ગયા. હવે ક્યાં આવી ગયા? તો દિલ્હી, એટલે કે રાજસ્થાનનો જે ઉત્તર દક્ષિણ પૂર્વ રાજસ્થાન છે ને ત્યાં વરસાદ થશે, પરંતુ પશ્ચિમ રાજસ્થાન જે આ કહેવાય બાડમેર, જેસલમેર, ત્યાં વરસાદ થશે નહીં. એટલા માટે શું કહેવાય કે સૂકો પ્રદેશ છે. ઓકે, અહીંથી જે વરસાદી પવનો આવે છે અહીંથી, બરાબર, એ અહીંયા લગીને તો વેસ્ટર્ન ઘાટ છે. વેસ્ટર્ન ઘાટથી આગળ વધી એટલે ગુજરાતમાં એન્ટ્રી થાય. ગુજરાતમાં જેવી એન્ટ્રી થાય એટલે અહીંથી આમ પવનો સીધા વરસાદ વાદળોને લઈને આગળ નીકળી જાય, અને આ બાજુ બહુ ઓછો વરસાદ થાય, એટલા માટે અહીંયા કચ્છનું રણ છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? હવે આપણે અહીંયા જોઈએ, આ છે અરવલ્લી પર્વતમાળાની જગ્યા. હવે એમાં પ્રશ્ન શું પૂછવામાં આવેલો છે એક એક તોડીને જોઈએ. અરવલ્લી પર્વતમાળા પશ્ચિમ ભારતમાં સ્થિત એક જૂની પર્વતમાળા છે. ઓકે, હા, એકદમ જૂની છે. જૂની એટલે કેટલી જૂની? તો કે 15,590 વર્ષ પહેલા, બરાબર, 1590 મિલિયન યર્સ પહેલા, ખાલી 1590 નહીં, મિલિયન યર્સ પહેલા કંઈક આવી રીતના આખું વિશ્વ હતું, બરાબર.
અહીંયા ઇન્ડિયા છે, અહીંયા નોર્થ ચાઇના છે, વેસ્ટર્ન આફ્રિકા છે, અમેઝોન રિંગ કહેવાય, ટીએન બાલ્ટિંગ કહેવાય, સાઇબેરિયા કહેવાય, ગ્રીનલેન્ડ પણ અહીંયા હતું, બરાબર. આ લોરેન્ટિયાન કહેવાય, સાઉથ ચાઇના જો કેટલું છેટું છે કાંઈ ચિંતા જ નથી, બરાબર. કાલરી કહેવાય, ઈસ્ટ અમેરિકા છે, સાઉથ અમેરિકા છે, આ વેસ્ટ ઓસ્ટ્રેલિયા છે. તો આ બધી જગ્યા આવી રીતના દેશો એક સાથે ભેગા હતા, બરાબર. ઓકે, એમાં ઇન્ડિયા ક્યાં છે? તો કે આપણું ઇન્ડિયા જોર્યું અહીંયા રહ્યું દેખાય, તો એ આપણું ઇન્ડિયા હતું, બરાબર. પછી આ આખો પાર્ટ તૂટ્યો, બરાબર. ઘણા બધા કારણો છે, એના માટેની ઘણી બધી થિયરીઓ છે. આના માટે આપણી પાસે કંઈ એટલા બધા ચોક્કસ પુરાવા નથી અને આપણે બધું કંઈ પીએચડી કરવું નથી, એટલે હું અહીંયા તમને ભણાવતો નથી. ઘણા લોકો એમ કીધું કે સૌથી મોટી એક ઉલ્કા ખરી અને આ વચ્ચે ભટકાણી એટલે એના ફાડા થઈ ગયા અને બરાબર. એવું ઘણી બધી બાબતોની ચર્ચા જીઓગ્રાફીની અંદર બુકમાં ઘણી બધી જગ્યાએ કરેલી છે, પરંતુ આપણે એટલું બધું ડિટેલમાં જતા નથી. અહીંયા આપણું જે ઇન્ડિયા છે ઇન્ડિયાને પકડી રાખીએ, આપણા પ્રશ્ન ઉપર જે સ્થિર રહીએ. ઓકે, આ ઇન્ડિયા છે ને આ સમય દરમિયાન આ જે અહીંયા તમને આખો એક ખંડ દેખાઈ રહ્યો છે, વિશ્વના બધા જ ખંડો આ એકમાંથી બન્યા. તો આના અંતર્ગત 2-3 વખત ભંગાણ થયું, ઘણા બધા એમ કહે છે ને પાછા જોડાણા, એટલે કે એક વાર તૂટીને વિખેરાઈ ગયું, પછી પાછું એવું કંઈક ફોર્સ આવ્યો કે જેના કારણે આ બધું ભેગું થઈ ગયું. ઓકે, એ જ્યારે તૂટને ભાંગની જે ક્રિયા ચાલતી હતી એના દરમિયાન કોન્ટિનેન્ટલ કન્ઝર્વેશન થયું. હવે 3 વસ્તુ આવે, જોજો. તો કન્ઝર્વેશન આવે, ટ્રાન્સફોર્મ આવે, બરાબર. કે જેમાં કન્ઝર્વેશન એટલે કે બંને જે કંઈ જમીનના ટુકડાઓ છે એકબીજાની નજીક આવે. ટ્રાન્સફોર્મર એટલે એકબીજાથી જમીનના જે ટુકડાઓ છે આવી રીતના દૂર જાય અને એક આવી રીતના ઉપર નીચે થાય, બરાબર. તો જ્યારે અહીંયા આ ભેગું હતું, પહેલા તૂટ્યું પછી પાછું ભેગું થયું, એ ભેગું થવા દરમિયાન કોન્ટિનેન્ટલ એટલે કે 2 જમીનના ટુકડાઓ એકબીજાની આવી રીતના નજીક આવ્યા. હવે નજીક આવ્યા ને તો એમાં જે ભારી ટુકડો હતો ને એ આમ નીચો ગયો અને જે હલકો ટુકડો હતો એ ભારી ટુકડાની ઉપર ચડ્યો. હવે જેવો ઉપર ચડ્યો ને એટલે અહીંયા શું થઈ ગયું જોવું તમે, અહીંયા પહાડનું નિર્માણ થઈ ગયું. દેખાય અંગૂઠો છે ને મારો, એ પહાડનું નિર્માણ થઈ ગયું. તો આવી રીતના કોન્ટિનેન્ટલ કન્ઝર્વરના કારણે ભારત દેશની અંદર જે અત્યારે અરવલ્લીની પહાડી છે એ આજથી કેટલા વર્ષ પહેલા? તો કે 1590 મિલિયન વર્ષ પહેલા એ બની ગઈ, 1590 વર્ષ પહેલા, બરાબર. હવે બનવાવાળા ઇતિહાસકારો તો એવું પણ જે જીઓગ્રાફિસ્ટના જે કંઈ હિસ્ટ્રીની અંદર જે આ બધી વસ્તુ તપાસ કરી રહ્યા છે એ લોકો એવું કહે છે કે જ્યારે અરવલ્લીની પહાડી બની હશે ને ત્યારે અત્યારે જે આપણો હિમાલય છે ને એના કરતાં 2 ગણી ઊંચી હશે, એવડી મોટી પહાડી હતી ઊંચાઈમાં. હવે પહાડ 3 અવસ્થામાં બને. એક તો એનું ફોર્મેશન સ્ટેજ કહેવાય, પહાડ જે હોય એના 3 સ્ટેજ હોય, બરાબર. પહાડ હોય ને એના 3 સ્ટેજ હોય, જોઈ લઈએ આપણે. એક તો ફોર્મેશન સ્ટેજ હોય એટલે કે જ્યારે પહાડ બને, પછી આવે યુવાવસ્થા, ઇંગ્લિશમાં યંગ માઉન્ટેન જેને કહેવાય, અને પછી આવે વૃદ્ધાવસ્થા. તો અત્યારે જે આ રેન્જ છે ને, બરાબર, અરવલ્લીની એ વૃદ્ધાવસ્થામાં છે. કેમાં છે? વૃદ્ધાવસ્થામાં. જ્યારે આપણો હિમાલય યુવાવસ્થામાં છે, એનું ફોર્મેશન થઈ ગયું, પછી શું બન્યું? તો કે યુવાવસ્થામાં છે. અમુક સમય એવો પણ જશે કે ધીમે ધીમે એને પવનનો અને વરસાદના ઘસારા દ્વારા એ તૂટી અને પાછો કેવું થઈ જશે? નાનો થઈ જશે હિમાલય. અરવલ્લીની પહાડી જેવી છે એવી રીતના જ થઈ જશે. તો અત્યારે જે અરવલ્લીની પહાડી છે ને વૃદ્ધાવસ્થામાં છે. કેમાં છે? વૃદ્ધાવસ્થામાં. આગળ જોઈએ તો એ અરવલ્લીની પહાડીઓ ત્યારે બની એટલે ખૂબ જ જૂની છે. એટલે એ પેલું સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? તો કે સાચું થઈ ગયું, 1590 મિલિયન યર્સ દરમિયાન છે. પછી અહીંયા સાથે સાથે બીજો કન્સેપ્ટ પણ સમજી લઈએ. પછી આગળ જતા ભારત દેશ જો અહીંથી નીકળો, આફ્રિકા ખંડ સાથે ચોટેલો હતો અને તે નીકળો અને એને એશિયા તરફ મૂવમેન્ટ કરી. આ એશિયા છે, યુરેશિયન પ્લેટ કહેવાય જેને, એશિયા તરફ મૂવમેન્ટ કરી. ઓકે, એ એશિયા તરફ નીકળો ત્યારે અહીંયા એક છે ને રીયુનિયન નામનું એક હોટસ્પોટ હતું, તેના ઉપરથી પસાર થયો. હવે એના ઉપરથી પસાર થયો ને એટલે ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર શું કહેવાય કે એ જ્વાળામુખીની માટી પથરાઈ ગઈ. અને એ માટી પથરાઈ ગઈ એટલા માટે એ કાળી જમીન કહેવાય. અને કાળી જમીન છે એ કપાસની ખેતી માટે ખૂબ જ ઉપયોગી હોય. પછી ધીમે ધીમે આગળ વધ્યો અને અહીંયા પહોંચ્યા પછી એન્ટી ક્લોકવાઇઝ મુવમેન્ટ થઈ. અને એન્ટી ક્લોકવાઇઝ મુવમેન્ટ થતાં ભારત દેશની અંદર જે અત્યારે જે હિમાલય અહીંયા જોવા મળે છે એ હિમાલય બન્યો. અને એ કઈ 2 પ્લેટના કન્ઝર્વેશનના કારણે બન્યો? તો કે કોન્ટિનેન્ટલ જો ઇન્ડિયાનો પણ એક જમીનનો ટુકડો છે અને ઉપર પણ એક જમીનનો ટુકડો છે, એ 2 ભટકાણા. અને ભટકાતા જ ભારત દેશ જે છે એ હલકી હતી, કારણ કે યુરેશિયન પ્લેટ છે એ બહુ મોટી હતી. તો યુરેશિયન પ્લેટ જમીનની અંદર ગઈ અને ઇન્ડિયાની પ્લેટ એની ઉપર ચડી. ઉપર ચડતા આવી રીતના આ જે હિમાલય બન્યો. દેખાય? સમજાય તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો અહીંયા આવી રીતના રાખીને જોયો તો આ હિમાલય બન્યો. તો આવી રીતના હિમાલય પણ બની ગયો. ઓકે, અને અહીંયા જે આપણો આ જે પોર્શન છે એ કયો કહેવાશે?
તો કે અરવલ્લીની પહાડીઓ, જે હું અહીંયા દેખાવીને આવ્યો છું. જો ભારતની પ્લેટ આવી રીતના ઉપર જાય છે અને ઉપરની જે પ્લેટ છે ત્યાં છે એટલે અહીં ત્યાં ભટકાણી. અને હજુ એવું કહેવાય છે કે આપણી ઇન્ડિયન પ્લેટ જે છે એ યુરેશિયન પ્લેટની ઉપર ચડી રહી છે, એટલે જ માટે 5548 જે મીટરની 8848 મીટર જે આપણે જૂની બુકની અંદર હિમાલયની હાઇટ વાંચતા હતા, અત્યારે 8850 જેવી થઈ ગઈ, 2 મીટર જેટલી હાઇટ વધી ગઈ. ઇટ મીન્સ કે હજુ પણ જે આ યુરેશિયન પ્લેટ છે એને પ્લેટ ઉપર ભારત દેશની પ્લેટનું આમ શું કહેવાય કે અપવર્ડ મૂવમેન્ટ ચાલુ જ છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? ઓકે, તો પેલું સ્ટેટમેન્ટ જે આપણે જોઈ ગયા એ કેવું થઈ જશે, અહીંયા સાચું થઈ જશે. જોઈએ, અરવલ્લીની પહાડીઓ પશ્ચિમ ભાગથી સ્થિત એક જૂની પર્વતમાળા છે, સાચું છે. તે ઉત્તરની તુલનાએ દક્ષિણમાં વિસ્તૃત અને ઊંચી છે, બરાબર છે. બીજું, અરવલ્લી પર્વતમાળા સંપૂર્ણ જળ વિભાજન કરે છે, સાબરમતી, લુણી અને બનાસ જેવી નદીઓનો સ્ત્રોત પણ છે. તો જોઈએ, અહીંયા એનો પણ હું એક ઇમેજ લઈ આવ્યો છું. આ અરવલ્લીની પહાડીઓ છે, બરાબર. ઓકે, એ અરવલ્લીની પહાડી ઉપરથી જોઈએ કે આ લુણી નદી નીકળે છે, બીજું એક સાબરમતી નીકળે છે, અહીંયા એક બનાસ નદી નીકળે છે. તો આ ઘણી બધી જે નદીઓ છે તે અરવલ્લીની પહાડીઓમાંથી પણ નીકળે છે. ક્લિયર? અરવલ્લીની પહાડીઓ ઉપર બરફ નથી, પરંતુ વરસાદી પાણીના કારણે આ નદીઓ નીકળે છે. અને સાબરમતી નદી જે કિનારે છે, એક સૌથી મોટું શહેર સ્થિત છે ગુજરાત રાજ્યનું, એ કયું? તો કે અમદાવાદ. અમદાવાદ સાબરમતીના કિનારે આવેલું છે ને, રાઈટ? તો આ એક અહીંયા પણ આપણે એ મુવમેન્ટ જોઈ ગયા. તો અહીંયા જે તમને ચિત્રમાં દેખાડેલું છે એના ઉપરથી જ આ પ્રશ્નનો જવાબ તમે ઇઝીલી રીતના આપી શકો છો. તો જોઈએ, અરવલ્લી પશ્ચિમ ભારતમાં સ્થિત એક જૂની પર્વતમાળા છે, આપણે જોઈ ગયા, બરાબર. 1590 મિલિયન વર્ષ પહેલા એ પર્વતમાળા બનેલી છે, એટલે ખૂબ જ જૂની છે. અને તે ઉત્તરની તુલનાએ દક્ષિણમાં વિસ્તૃત અને ઊંચી છે. હા, છે એ વસ્તુ સાચી છે, ફેક્ટ છે, બરાબર. તો આપણે આખો પ્રશ્નનો જવાબ અહીંયા જોઈ ગયા, એટલે કે આ બંને સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. આપણો જવાબ શું થઈ જશે? 1 અને 2 બંને સાચા છે. આગળ જોઈએ, નીચેના પૈકી કયું વાતાવરણીય તોફાનો એ ઉદ્ભવ, વિકાસ અને લક્ષણોની બાબતમાં તદ્દન ભિન્ન છે? એટલે કે નીચે જે તમને ઓપ્શન્સ આપેલા છે એ ઓપ્શન્સમાંથી કઈ વસ્તુ એવી છે કે જે પોતાના લક્ષણોના આધારે ભિન્ન હોય અથવા તો અલગ હોય, રાઈટ? તો હવે આપણે જોઈ લઈએ કે એમાં ઓપ્શન શું આપ્યા છે. તો કે ટોર્નેડો કોને કહેવાય? ટાઇફૂન, ગાજવીજ સાથે વાવાઝોડું અને હરિકેન. જો આ ટોર્નેડો, ટાઇફૂન, હરિકેન, વિલી વિલી આ બધા એક જ વસ્તુ છે, પરંતુ એના નામ અલગ અલગ છે. શું? આ બધી એક જ વસ્તુ છે. ટોર્નેડો લઈ લો, ટાઇફૂન લઈ લો, હરિકેન લઈ લો, વિલી વિલી. અમુક દેશોની અંતર્ગત આ જે તુફાનો ઉદ્ભવે તેને અલગ અલગ નામ આપવામાં આવેલા છે. જેમ કે ટોર્નેડો તો કે કેનેડામાં, કેનેડા. આ ટાઇફૂન ક્યાં કહેવાય? તો કે ચાઇના. પછી હરિકેન કોને કહેવાય? તો કે નોર્થ અમેરિકાના લોકો એને હરિકેન કહે છે. આ વિલી વિલી ક્યાં કહેવાય? તો કે ઓસ્ટ્રેલિયામાં કહેવાય. એટલે કે પવનનું એક વાવાઝોડું ઉદ્ભવે તેને કહેવાય, બરાબર. આપણા બધા જ વિદ્યાર્થી મિત્રો બહુ સારી રીતના આ ટીવીની અંતર્ગત ઘણા બધા આના ઉપર મૂવી પણ આવેલા છે, તો તમે ટીવીમાં પણ જોયું હશે, એટલા માટે હું એની ઇમેજ નથી લઈ આવ્યો, છતાંય તમને બતાવી દઉં કે પવનનો આવી રીતના આખો કેવડો મોટો વંટોળિયો ઉદ્ભવે, એમાં ગાડીઓને પણ સાથે લઈ લે અને બહુ એકદમ હેવી હોય, બરાબર. આ પવન મકાનો ઉડાડી દે, ગાડીઓ પણ પોતાની સાથે હવામાં ઉડાડી દે. તો આ ટોર્નેડો, ટાઇફૂન, હિરિકેન, વિલી વિલી જેને ઓસ્ટ્રેલિયામાં કહેવાય, તો એ બધા જ લક્ષણોની દ્રષ્ટિએ અને ઉદ્ભવ અને વિકાસની દ્રષ્ટિએ સમાન છે. જ્યારે ગાજવીજ સાથે વાવાઝોડું આવે છે ને, એ આ બધાય કરતાં અલગ છે. તો આ બધા જ કન્સેપ્ટ સમજાવો ને તો જ આવડે. તો એ આપણે એટલું બધું ડિટેલમાં જતા નથી. ક્યારેક સિંગલ કન્સેપ્ટ મળશે તો આપણે એને સાથે સાથે સમજી લેશું, રાઈટ? તો આનો જવાબ શું થઈ જશે? ગાજવીજ સાથે વાવાઝોડું. એ આ ત્રણેયમાંથી અલગ પડે છે. અને આના જેવું જે ચોથું જે ઓપ્શન્સમાં નથી આપ્યું એ પણ યાદ રાખી લેજો. વિલી વિલી ક્યાં વપરાય આ શબ્દ? તો કે ઓસ્ટ્રેલિયામાં. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયો હવાના દબાણનો પટ્ટો એ હોર્સ લેટિટ્યુડ કહેવાય? નીચેનામાંથી કયો એવો દબાણનો પટ્ટો જે છે કે જેને હોર્સ લેટિટ્યુડ તરીકે ઓળખવામાં આવે છે? જોયું, વિષુવવૃત્ત, લઘુદાબ પટ્ટો ન જોવાય, ઉષ્ણકટિબંધીય ઉચ્ચ દાબ પટ્ટો સાચું છે, અને પેટા ધ્રુવીય પટ્ટો ન કહેવાય. તો આનો જવાબ શું આવશે મિત્રો? ઉષ્ણકટિબંધીય ઉચ્ચ દાબ પટ્ટો. હવે આને શા માટે કહેવાય છે ને શું છે એ બધી જ વસ્તુ આપણે સમજી લઈએ કે જેથી કરીને ભવિષ્યમાં ક્યારે અને કદી પણ ભૂલાય નહીં અને ગોખવું જ ન પડે કે આ પટ્ટાને હોર્સ લેટિટ્યુડ કહેવાય. આપણે આનો કન્સેપ્ટ ક્લિયર કરી નાખીએ. જો આની પહેલાની ઇમેજમાં આપણે જોઈ ગયા હતા કે સૂર્યના કિરણો ક્યાં સીધા પડે? તો કે વિષુવવૃત્ત ઉપર સીધા પડે. ઓકે, સૂર્યના કિરણો ક્યાં સીધા પડશે? તો કે અહીંયા સીધા પડશે, 0 થી 10 ડિગ્રીની વચ્ચે નોર્થ અને 0 થી 10 ડિગ્રી સાઉથમાં અહીંયા સીધા પડશે. ઓકે, અહીંયા જેવા સૂર્યના કિરણો સીધા પડ્યા એટલે શું થશે કે હવા ગરમ થઈને આમ અપવર્ડ મૂવમેન્ટ કરી, એટલે કે આકાશ તરફ ઉપર ગઈ. જેવી ઉપર ગઈ ત્યારથી એ હવા બે ભાગમાં વેચાશે. એક આમ નોર્થ તરફ જશે અને સાઉથ તરફ જશે. ક્યાં જશે? નોર્થ તરફ અને સાઉથ તરફ. હવે નોર્થ તરફથી મૂવમેન્ટ ક્યાં કરતી હોય? તો એ 90 ડિગ્રીએ જવા માટે મૂવમેન્ટ કરતી હોય, કારણ કે એકદમ ઠંડો પ્રદેશ છે ને,
એટલા માટે. અને અહીંયા પણ ક્યાં તો કે 90 ડિગ્રી સાઉથમાં જવા માટે મૂવમેન્ટ કરતી હશે. પરંતુ આ હવા જે અહીંથી ગરમ થઈને ઉપર ઉઠી અને જેમ જેમ આગળ વધતી હતી નોર્થ તરફ, જેવી જ રીતના અહીંયા પહોંચે છે ને હાઈ પ્રેશર બેલ્ટ સુધી, એટલે કે 23.5 ડિગ્રી નોર્થમાં જ્યારે પહોંચે છે અને સાઉથની હવા 23.5 ડિગ્રી સાઉથમાં જ્યારે પહોંચે છે ત્યારે એ હવા એટલી ઠંડી થઈ જાય, અને ઠંડી થઈ જાય એટલે એક સાથે આ પટ્ટા ઉપર નીચે ઉતરશે. ક્યાં? અહીંયા. હવે હવા અહીંથી ગરમ થઈને ઉપર ઉઠી હતી, અહીંથી આમ ઉપર ઉઠી, પછી અહીંથી આમ જાતી હોય એને નોર્થમાં, પરંતુ નોર્થમાં પહોંચે ને એની પહેલાં જ અહીંયા 23 ડિગ્રી પહોંચે ને કે ઠંડી થઈ જાય, અને ઠંડી થઈ જાય ને એટલે અહીં નીચે ઉતરે. જેવી નીચે ઉતરે ને એવું અહીં એકદમ પ્રેશર અનુભવાય. પ્રેશર અનુભવાય એટલે કે પહેલાંના વેપારીઓ ઘોડા હાથીનો વેપાર કરતા હતા. હવે પહેલાં કંઈ ફાઇટર જેટ પ્લેન તો હતા નહીં, બરાબર, અથવા તો એવા કોઈ એન્જિનો નહોતા કે પોતાની બોટની અંદર એ એન્જિન લગાવી દે અને પછી આગળ વધાવે. પહેલાંના સમયની અંદર જે મજદૂરો હોય, જેને ગુલામ કહેવાતા, એ ગુલામને આ બોટની અંદર નીચે બેસાડી દેવામાં આવે અને એ પોતે હલેસાથી આખી બોટ હલાવતા હોય. તો હવે એ સમય દરમિયાન ઘોડા હોય, હાથી હોય, એનો વજન ખૂબ જ હોય, અને એ સમય દરમિયાન આ બોટની અંદર એને ભરીને લઈ જવામાં આવે. હવે બોટ અહીંથી આમ નીકળી હોય ને જ્યારે આ પટ્ટાની વચ્ચે આવે ત્યારે ઉપરથી પવનની બોટ આમ જાતી હશે ને પવન આમ ઉપર ભટકાશે, એટલે બોટ છે ને એ આગળ નહીં વધી શકે, ત્યાં સ્થિર રહેશે. હવે અંદરના જે વ્યક્તિઓ બેઠા છે ને એ ખૂબ જ મહેનત કરશે હલેસાથી બોટને આગળ લઈ જવા માટે, પરંતુ પવનનું પ્રેશર જ એટલું હશે કે બોટને આગળ નહીં જવા દે. હવે બોટ આગળ ન વધી શકે મિત્રો, તો શું કરવું પડે? કાં તો બોટને હલકી કરવી પડે, અને કાં તો જે અંદરના જે હલેસીઓ છે તેને મારવા પડે કે ભાઈ તમે મહેનત કરો, પરંતુ ફૂલ મહેનત કરે છતાંય આગળ નથી વધતી. તો તે સમયના લોકો પોતે જે ઘોડાનો વેપાર કરતા હતા એ લોકો ઘોડાને પાણીમાં ફેંકી દે. જોવું તમે ઇમેજ, પોતાના બોટ ઉપરથી ઘોડાને પાણીમાં ફેંકી દે. ઓકે, ઘોડાને પાણીમાં ફેંકી દે એટલે તમને શું થશે? ઘોડા મરી જશે નહીં, એને મરવા નહીં દે, એને પાણીમાં ફેંકી દે. એટલે કે આ પ્રેશર જે છે, હાઈ પ્રેશર બેલ્ટ જેને કહેવાય, ઉષ્ણકટિબંધીય હાઈ પ્રેશર બેલ્ટ, ત્યાં ઘોડાઓને પાણીમાં ફેંકી દે અને ઘોડાને જો આવી રીતના દોરીથી આમ બાંધીને રાખ્યો હોય, ભેગો બોટ આવે, એ જેવો બાંધેલો હોય અને ઘોડો પાછળ પાણીમાં તૈરો આવે, કેટલા બધા ઘોડા, અને બોટ આગળ વહી જાય. જેવા હાઈ પ્રેશર બેલ્ટમાંથી આમ સાઉથ સાઈડમાં નીકળી જાય અથવા તો નોર્થ સાઈડમાં નીકળી જાય, એવા જે ઘોડાને પાછા ખેંચીને ઉપર લઈ લેવામાં આવે. હવે આ ઘોડાને પાણીમાં ફેંકી દેતા, એટલા માટે આને હોર્સ લેટિટ્યુડ નામ આપવામાં આવ્યું છે. શું નામ આપવામાં આવ્યું છે? હોર્સ લેટિટ્યુડ નામ આપવામાં આવેલું છે. હવે આ કન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો. હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ કે નીચેના પૈકી કયો હવાના દબાણનો પટ્ટો હોર્સ લેટિટ્યુડ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ઘોડા અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે? ઉષ્ણકટિબંધીય ઉચ્ચ દાબ પટ્ટો 23.5 ડિગ્રી નોર્થ જેને કહેવાય તેને હોર્સ લેટિટ્યુડ તરીકે ઓળખવામાં આવે છે. અને શા માટે ઓળખવામાં આવે એ પણ આપણે જોઈ ગયા કે 0 ડિગ્રીએથી પવન જે છે આ 0 ડિગ્રી છે, બરાબર. આ 0 ડિગ્રીએથી સૂર્યના કિરણો સીધા પડતા પવનો શું થાય તો કે આકાશ તરફ આમ ગતિ કરે, ગતિ કરતા 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 એને જવું હોય 90 ડિગ્રીએ, પરંતુ એ 23.5 ડિગ્રીની આજુબાજુ પહોંચે ત્યાં એકદમ ઠંડા થઈ જાય, અને એકદમ ઠંડા થઈ જાય એટલે ફૂલ સ્પીડમાં વજન વધતા એ જમીન તરફ પ્રયાણ કરશે, એટલે 23.5 ડિગ્રીએ નીચે આવશે. અને 23.5 ડિગ્રીની ઉપરની 4-5 ડિગ્રી, નીચેની 4-5 ડિગ્રી ઉપર જ્યારે જોઈએ લેટિટ્યુડ ઉપર, તો ત્યાં એકદમ હાઈ પ્રેશર, એટલે કે બોટ હશે ને એના ઉપર ખૂબ ઊભા પવન લાગતા હશે, એટલે બોટ આગળ નહીં વધી શકે. તો બોટ ઉપરથી ઘોડા ફેંકી દેવામાં આવતા, એટલા માટે એનું નામ આપવામાં આવ્યું હોર્સ લેટિટ્યુડ. બહુ ઇઝી કન્સેપ્ટ છે, રાઈટ. ચલો આગળ વધીએ. પરવાળાના ખરાબા કોરલ રીફ વિશે નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે? આ બહુ મોટો કન્સેપ્ટ છે, કલાક 1.5 કલાક ચાલે એવો, રાઈટ. તો પહેલા આપણે થોડું ઘણું એના રિલેટેડ સમજી લઈએ. જો અહીંયા તમને બોર્ડ ઉપર સરસ મજાનું એક ચિત્ર દેખાઈ રહ્યું છે. આ ચિત્ર અંતર્ગત જે આ તમને દેખાઈ રહ્યા છે ને, આ પરવાળાના ખરાબો છે. શું છે? પરવાળાના ખરાબો છે. જો આ તમને દેખાઈ રહ્યા છે, આ બધા પરવાળાના ખરાબો છે, એટલે કે કોરલ રીફ છે, બરાબર. હવે આ કોરલ રીફ છે એના રિલેટેડ સ્ટેટમેન્ટ આપેલા છે, તો જોઈએ કોરલ રીફના સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે. પહેલું, પરવાળાના અવશેષો એ પરવાળાનું નિવસન સ્થાન છે. સાચું. પરવાળા એ સજીવ જીવન તંત્ર છે, તો કે હા સાચી વાત છે. પરવાળાની અંતર્ગત એક પોલિપ્સ નામનો જીવ હોય. શું હોય? પોલિપ્સ નામનો. એ પોલિપ્સ નામનો જીવ પોતાના સમુદ્રના કેલ્શિયમ અને ક્ષારમાંથી એ પોતે એક સરસ મજાનું કેલ્શિયમ કાર્બોનેટનું કવચ બનાવે, એકદમ મજબૂત હોય, બરાબર. એ કેલ્શિયમ કાર્બોનેટનું કવચ બનાવે, પછી એ કેલ્શિયમ કાર્બોનેટના કવચ જ્યાં હોય ને ત્યાં બેઠો રહે. ત્યાં જૂ ઝેન્થાલા નામની એક વનસ્પતિ હોય, એને પોતે પોતાના જે કોરલનું જે કવચ હોય ને એના અંતર્ગત એને રહેવા માટે જગ્યા આપે છે. હવે કોરલને ખોરાક પ્રોવાઈડ કરશે અને ઝૂ ઝેન્થાલાને શું કહેવાય કે રક્ષણ મળી જશે. એટલે એ બંને એકાબીજા ઉપર નિર્ભર છે, એટલે બંને એકાબીજાનું જાળવણી કરે છે, અને પછી એના કારણે જ કોરલ જ્યાં રંગબેરંગી દેખાય ને ઝૂ ઝેન્થાલા વનસ્પતિના કારણે, તો એવી રીતના એક પ્રોસેસ ચાલુ થાય. પછી કોરલ જ્યારે મળી જાય ત્યારે નવા કોરલ આવશે, પોલિપ્સ નામના જીવજંતુ આવશે. એ જે કવચ હોય એ કવચ ઉપર બીજું કવચ બનાવશે, એ મરી જાય, એના પર ત્રીજું કવચ બનશે, એના પર ચોથું કવચ, એના પર પાંચમું કવચ, એવી રીતના સમુદ્રની ઉપર સુધી દેખાઈ આવશે.
ગ્રેટ બેરિયર રિફ્ટ ક્યારેક જોજો સર્ચ કરીને, ઓસ્ટ્રેલિયાની આજુબાજુના વિસ્તારમાં આવેલી છે ગ્રેટ બેરિયર રિફ્ટ. તો એ વિશ્વની સૌથી વધારે કોરલની જે કાંઈ વિવિધતા ધરાવતો જે એરિયો હોય તો એ એરિયો કહેવામાં આવે છે, રાઈટ. તો એના રિલેટેડ આપણે જોઈએ કે જેમ કે અહીંયા કોરલ છે, બરાબર, તો અહીંયા એક કોરલ છે એને કંઈ કેલ્શિયમ કાર્બોનેટનું કવચ બનાવ્યું, એ પોલિફ નામનો જીવ હતો, એ મરી ગયો. બીજો પોલિફ નામનો જીવ આવ્યો તો એના ઉપર પાછું કવચ બનાવ્યું. ત્રીજો આવ્યો એના ઉપર બનાવ્યું. ચોથો આવ્યો પાછો આના ઉપર બનાવ્યું. પાંચમો તો આવી રીતના એ સમુદ્રના પાણીની ઉપર આવી જશે, અને પાણીની ઉપર આવી જશે, બરાબર, તો એ શું થઈ જશે, પાણીની અંદર વયો જશે આખો સમુદ્ર, અને ઉપરની સાઈડમાં એક લગુન બની જશે. શું બની જશે? લગુન બની જશે. જો આ પહાડ હતો, રાઈટ. હવે કોરલ છે ને એની અમુક વિશેષતાઓ એ છીછરા પાણીમાં જ જોવા મળે. પહેલાં એ સમજી લો, છીછરા પાણીમાં જોવા મળે. સેલિનિટી કેટલી જોઈએ? તો કે સેલિનિટીની ઘણી બધી બુકમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની રેન્જ આપવામાં આવેલી છે કે સમુદ્રની અંતર્ગત જે કંઈ કોરલ હોય, કોરલને અલગ અલગ પ્રકારની રેન્જ હોય સેલિનિટીની, એના અંતર્ગત જોવા મળે. પરંતુ આપણે એક એની જેન્યુન રેન્જ પકડીએ 32% થી 40%. આ 32 થી 40%ની રેન્જ હોય ને, એટલે કે ખારાશવાળું પાણી 32 થી 40%ની અંતર્ગત સેલિનિટી હોય ને, તો જે કોરલ પનપી શકે. એનાથી વધારેમાં પણ નહીં અને એનાથી ઓછામાં પણ નહીં. એટલા માટે નદીની અંતર્ગત કોરલ જોવા મળતા નથી, અથવા તો એવો સમુદ્રનો કિનારો કે જ્યાં નદીઓ મળતી હોય ત્યાં કોરલ જોવા મળતા નથી. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? છીછરા પાણીમાં જોવા મળે. બીજી વસ્તુ 32 થી 40 સેલિનિટી જોઈએ. ટેમ્પરેચર કેટલું જોઈએ વિદ્યાર્થી મિત્રો? એને ટેમ્પરેચરની વાત કરીએ તો 23 થી 29 સેલ્સિયસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર હોય ને સહન કરી શકે. 23 થી 29 સેલ્સિયસ સુધીનું જે કાંઈ ટેમ્પરેચર હોય ને સહન કરી શકે છે આ કોરલ. ઓકે, આ છીછરા પાણીમાં જોવા મળે. હવે આ જે પહાડ છે, બરાબર, સમુદ્રની અંતર્ગત છે, સમુદ્રની બહાર નીકળેલો છે, તો શું કરશે કોરલ? ખબર કે અહીંથી આવી રીતના કેલ્શિયમ કાર્બોનેટના પહાડો બનાવવાની શરૂઆત કરશે આના ઉપર. એક જીવ મરતો જશે, બીજો આવતો જશે, એક જીવ મરતો જશે, બીજો આવતો જશે. આવી રીતના કરતા આ જે પહાડ હોય ને એ પહાડની ઉપર પણ નીકળી જશે. હવે ચારેય કોર બનશે. જો અહીંયા તમને દેખાશે તો શું થશે કે આ પહાડ હતો, પહાડની આવી રીતના ચારેય બાજુ પાણીની અંદર એવી રીતના બનાવતા જશે, આવી રીતના બનાવતા જશે. પછી પહાડની ઉપર જો અહીં દેખાવા મળશે, આ તમને દેખાવા માંડ્યું, તો અહીંયા લગીને કોરલ આવી ગયા. ઓકે, કોરલ આવી ગયા એટલે કે જે આ કંઈ પહાડ હતો એ પહાડ પાણીમાં સબમર્જ થવા મળશે, એક જાતની દિવાલ જ બનતી જશે પહાડની આજુબાજુ. પછી એ પહાડ પાણીમાં ડૂબી જશે અને ખાલી કોરલ જ દેખાતા હશે, અને કોરલે ફરતી બાજુ એક બાઉન્ડ્રી બનાવી નાખી છે, અંદર પહાડ છે અને અંદર પાણી ભર્યું હોય છે, તો એને લગુન કહેવાય. આપણે હમણાં શરૂઆતમાં જોઈએ કે લગુન કોને કહેવાય? તો એક નાનકડી દિવાલ દ્વારા મોટી વોટર બોડીથી નાની વોટર બોડીને અલગ કરતા હોય તેને લગુન કહેવાય. તો આ લગુન બની જશે. તો શરૂઆતના સ્ટેજને કહેવાય ફ્રિન્જિંગ રીફ, બેરિયર રીફ, અને જ્યારે લગુન બની જાય ત્યારે એને કહેવામાં આવે છે એટોલ. ઓકે, આ પોલિફ નામના જીવ છે કેના ઉપર આધારિત છે? તો કે ઝૂઝેન્થાલા નામની વનસ્પતિ ઉપર આધારિત છે. અને આ જે રંગબેરંગી દેખાય છે આવા કલરના, આ કલર, તો એ ઝૂઝેન્થાલાના કારણે દેખાય છે. અત્યારે આ આપણે જે કંઈ સિંગલ ટાઈમ અથવા તો માઇક્રોપ્લાસ્ટિક યુઝ કરીએ છીએ તેના કારણે માછલીઓ મરવા માંડી છે, ઝૂઝેન્થાલા વનસ્પતિને પણ નુકસાન પહોંચવા માંડ્યું છે. એના કારણે કોરલ બ્લીચિંગ થવા માંડ્યું છે. અને કોરલ બ્લીચિંગના કારણે વિદ્યાર્થી મિત્રો આખી જે આ વિશ્વની જે કંઈ કોરલોની જે લાઈફ છે, બરાબર, એ અત્યારે સંકટમાં મુકાઈ ગઈ છે. કેનું કવચ બનાવે? ખાસ યાદ રાખજો, કેલ્શિયમ કાર્બોનેટનું કવચ બનાવે છે. બીજું જોઈએ, ખરાબાઓ એક કેલ્શિયમ કાર્બોનેટનું વણ બંધાયેલું અને નરમ માળખું છે. ખોટી વાત છે યાર, નરમ નહીં. કેવું છે? તો કે કઠોર. મેં તમને પહેલા જ કીધું કેવું માળખું છે, તો કે કઠોર માળખું છે. ખરાબાઓ કેલ્શિયમ કાર્બોનેટનું બંધાયેલું સખત માળખું છે. હા, સાચું છે. અને વણ બંધાયેલું નહીં, બંધાયેલું. એકદમ સરસ મજાનું સ્ટ્રક્ચર હોય. ક્યારેક માલદીવ્સ ફરવા જાઓ તો ત્યારે તમે સ્કુબા ડાઇવિંગ કરશો તો ત્યાં પણ તમને થોડા ઘણા કોરલ જોવા મળે છે અત્યારે, તો એ પણ તમે જોજો, રાઈટ. અથવા તો કોઈ સ્કુબા ડાઇવિંગનો વિડીયો જોજો અને એના અંતર્ગત આ તમને કોરલનો બહુ સરસ મજાનો વિડીયો બતાવશે. તો ત્રીજું ખોટું થઈ જાય તો આમાં પણ ત્રીજું નીકળી જાય મિત્રો, બરાબર. આમાં તો ત્રીજું આપ્યું જ નથી, આમાં પણ નીકળી જાય. તો 2 અને 4, 2, 4 સાચા છે. ઓકે, બીજું અને ચોથું સાચું છે. જ્યારે પેલું પરવાળાના અવશેષો એ પરવાળાનું નિવાસન સ્થાન છે, એ પણ સાચું છે. એટલે આનો જવાબ શું થઈ જશે? 1, 2 અને 4. અવશેષો એનું નિવાસ સ્થાન શા માટે છે તો એ પણ આપણે જોઈ ગયા કે એક પોલિફ નામનો જીવ છે એ કેલ્શિયમ કાર્બોનેટનું કવચ બનાવી અને મરી જાય એટલે એનું કેલ્શિયમ કાર્બોનેટનું કવચ છોડીને બહાર જઈને મરે. ઓકે, બીજો જે જીવ આવશે આ એનું શું થઈ ગયું? અવશેષ થઈ ગયા. જે નવો જીવ આવ્યો એ આ જ અવશેષો ઉપર પોતાનું ઘર બનાવશે. એટલા માટે એનું જે નિવસન સ્થાન છે એ પોતાના અવશેષોની અંતર્ગત જ બનાવે છે. તો એટલા માટે પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. પછી ત્રીજું એના ઉપર આવશે, ચોથું એના ઉપર આવશે. આવી રીતના આખું એક દિવાલ જેવું ચણી નાખશે, રાઈટ. તો અહીંયા આપણે જે કંઈ જીઓગ્રાફીના મહત્વના કન્સેપ્ટ હતા બધા જ જોઈ ગયા. જે કોઈ વિદ્યાર્થી મિત્રોને આમાં કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ન સમજાણું હોય તો મને ફરી વખત કહેજો. હું ફરી વખત નેક્સ્ટ લેક્ચરમાં આના જે કંઈ તમને કન્સેપ્ટ નહીં સમજાણો હોય એને ફરી વખત લઈ લઈશ. હવે આવી સરસ મજાની તમને જે આ પીપીટી છે એની PDF
આઈસ ઓફિશિયલ જે આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને મળી જશે. હું વારંવાર કહું છું આ બધા જ વિદ્યાર્થી મિત્રોને કે તમે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આપણી વેબસાઇટ છે, આપણું વોટ્સઅપ છે, આપણી યુટ્યુબ ચેનલ છે, સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. જ્યાં ક્યાંય જોઈન થવાનું હોય ત્યાં જોઈન થઈ જાઓ, જ્યાં ફોલો થવાનું હોય ત્યાં ફોલો કરી લો. જે કાંઈ પેજ આપણા છે એ બધા લાઇક કરી લો. અને આપણે સવારથી ઉઠીને સાંજ સુધીમાં ઘણી બધી તમને જરૂરિયાત એવી ઇન્ફોર્મેશન અને એની જરૂરિયાત મુજબના તમારા જે કંઈ કન્સેપ્ટ મુજબના જે કંઈ કરંટ અફેર રિલેટેડ જે કંઈ પ્રશ્નો હોય ત્યાં બધી જ જગ્યાએ સોશિયલ મીડિયામાં મૂકતા હોઈએ છીએ. તો આપને ત્યાંથી પણ ઘણો બધો લાભ મળી શકશે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ તમે બધા જ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે ભણીએ છીએ ને એકવાર વ્યવસ્થિત લેક્ચર જોજો. ક્યાંય ડાઉટ હોય તો ફરી વખત કહું છું પૂછી લેજો. અને આના સિવાયના પણ કંઈ ડાઉટ હોય તો મને કમેન્ટ કરીને પૂછજો, હું તમને એનો શ્યોરલી જવાબ આપીશ. આ બધા જ વિદ્યાર્થી મિત્રોને જો વિડીયો પસંદ આવ્યો હોય, આ લેક્ચર તમને ગમ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. જય હિન્દ, જય ભારત.